નમસ્કાર. સંવિધાન શ્રેણીમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ 31મા લેક્ચરમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બધા સંસદના બારણે પહોંચી ગયા, એટલે હવે આમ જોઈએ તો આપણે બંધારણની ખરી મજા હવે શરૂ થાય છે. બાકીના બધા કોન્સેપ્ટ હતા. સંસદ એટલે કે પાર્લામેન્ટ થી આપણે આપણા આ લેક્ચરની શરૂઆત કરીએ, જેના બે ભાગ છે. આજે આપણે પહેલો ભાગ લઈશું, આવતીકાલે બીજો ભાગ લઈશું. મિત્રો, હવે આપણે આપણું સેશન વધુ ઇન્ટરેસ્ટિંગ બને એટલા માટે કેટલાક સેગમેન્ટ છે ઉમેરા છે, જે આવતીકાલથી બધા જ આપણે રેગ્યુલર શરૂ કરીએ છીએ. પણ પાછું આવતીકાલે બુધવાર છે અને એટલે આપને કેટલીક વસ્તુ જે સ્ટાર્ટ કરવાની છે. બુધવારના આપણા બે, એક તો ક્વિઝ, તમારી આવતીકાલે ક્વિઝ છે. આ વખતે કંઈક નવી જ પદ્ધતિથી આપણે ક્વિઝ છે રમાડવાના છીએ. ક્વિઝ માટે કયા કયા વિડીયોમાંથી પૂછાશે તો એનું લિસ્ટ છે એ આજ તૈયાર કરી દઉં. પણ ફરિયાદ એ રહી છે કે હોમવર્ક અને ક્વિઝના જે વિડીયો આપીએ છીએ એ જે અત્યારે તમે હાજર છો એટલા લોકો જોવે છે, બાકીના જોતા નથી. તો બાકીના ગ્રુપ્સ બનાવ્યા છે એનું શું કામ? બીજું, હું વોટ્સએપની અંદર આ સંવિધાન માટેના કેટલાક નવા ગ્રુપ બનાવું છું. એમાં તમે કોઈ જોઈન્ટ થતા નહીં. એટલે કે જે લોકો ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં જામનગર આહિર સિવિલ સર્વિસ એકેડમીમાં છે એ લોકો જોઈન્ટ નહીં થતા. જે લોકો મારા ટેલિગ્રામ ચેનલમાં છે એ લોકો જોઈન્ટ નહીં થતા. નવા માટે હું ગ્રુપ આજથી છે નિર્માણ કરું છું. તો આવતીકાલે બપોરે 2 વાગે તમારી છે એ ક્વિઝ રહેશે અને ક્વિઝ બિલકુલ અનોખા પ્રકારની હશે. એટલે ક્વિઝમાં તો તમારા બધાએ તમને આમંત્રણ છે. ક્વિઝ છે, ટેસ્ટ છે, જે ગણો તે. આ વખતે ગઈ 2 ક્વિઝ કરતા સાવ જુદી જ, અલગ રાઉન્ડ એમ નહીં, પદ્ધતિ પણ અલગ, એવું પ્લાન છે એ કર્યો છે. બીજું, આવતીકાલે સાંજે આપણે કોન્સેપ્ટ ટોક ઉપર જઈએ છીએ. કોન્સેપ્ટ ટોકમાં પહેલી ટોક તમને કહી દીધું છે કે ભારતીય ધ્વજ સંહિતા 2002 વત્તા આપણા રાષ્ટ્રીય પ્રતીકો, આ બેયની કાલે કોન્સેપ્ટ ટોક આપણે કરશું. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહેવાની છે અને એ પણ બહુ જુદી મેથડથી, જુદી પદ્ધતિથી આપણે લઈશું. એટલે આવતીકાલના બુધવારના આપણા યુનિક લેક્ચર જે 2 હોય છે એ બંને લેક્ચર તો રાબેતા મુજબ રહેશે જ. બીજું, રેગ્યુલર લેક્ચરની અંદર આપણે 4 સેગમેન્ટ છે એ ઉમેરીએ છીએ. એક તો તમે લોકોએ અગાઉ માંગ કરી હતી એમ, સાહેબ અનુચ્છેદ તમે પાકા કરાવો છો, તમને યાદ રહી જાય છે. આપણે 102 અનુચ્છેદ સુધી પહોંચી ગયા છીએ. જે લોકો નવા છે એને એ જૂના લોકોને પૂછી લે અથવા મને પૂછી લે કે કયા વિડીયોની અંદર સાહેબ તમે અનુચ્છેદ યાદ રખાવ્યા હતા, તો એની લિંક હું પર્સનલમાં આપીશ. હવે કારણ કે એ જૂના લોકોને તો બહુ રિપીટ થઈ ગયું. તો જો તમારે એ લિંક જોઈતી હોય તો મારો તમે 9998320045 9998320045 9998320045 પર સંપર્ક કરી શકો છો. જેમને અનુચ્છેદ પાકા કરવા હોય એમને 102 સુધી મેં બહુ સરસ મેમરી ટ્રીકથી યાદ રખાવ્યા છે. જે લોકો યાદ રાખી લીધા હોય અહીંયા કોમેન્ટમાં ઓકે આપો, અને આ મેથડ સારી હોય તો પણ એમ કહો કે ના આ મેથડથી યાદ રહી જાય છે. ચાલો, તમારો રિસ્પોન્સ આવે એટલે નવા લોકોને ખબર પડે કે સાહેબ મેમરી ટ્રીકથી યાદ રખાવે છે તો યાદ રહે છે કે કેમ. 102 મેં અનુચ્છેદ યાદ રખાવ્યા, એમાંથી તમને યાદ રહે છે? આ પદ્ધતિ સારી છે? તો કોમેન્ટમાં ચાલો ઓકે આપો. મારો અવાજ અને વિડીયો એ ક્લિયર છે એનું ઓકે પણ આપી દો, એટલે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. પણ રોજના આપણે કમસે કમ ઓછામાં ઓછા 10 અનુચ્છેદ લેક્ચરની શરૂઆતમાં યાદ રાખીશું મેમરી ટ્રીકથી. આ પહેલો આપણો કાર્યક્રમ દરરોજનો હવે રહેશે આવતીકાલથી, એટલે ગુરુવારથી. ત્યારબાદ અમારા સવાલ જવાબ એ બધા જ છે 2 લેક્ચર ના કરી અને આપણે પૂરા કરશું, અને પછી રોજે રોજના રોજ છે આપણે લેશું. ત્યારબાદ લેક્ચર પૂરો થાય એટલે જે તે વિડીયોનું મૂલ્યાંકન રોજ તો કરી જ નાખશું. અને એક હોમવર્ક વિડીયો હું આપીશ. હોમવર્ક વિડીયોમાંથી હવે ક્વેશ્ચન હું નહીં કાઢું. હોમવર્ક વિડીયોમાંથી તમારે મને ક્વેશ્ચન કાઢીને આપવાના છે, ખાસ યાદ રાખજો. આજના હોમવર્ક વિડીયોની લિંક 2 જગ્યાએ મૂકીએ છીએ આપણે, ટેલિગ્રામ ચેનલમાં અને જામનગર આહિર સિવિલ સર્વિસ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં. એ ઉપરાંત યુટ્યુબમાં પણ અત્યારે લાઈવ ચેટની અંદર પણ હું લિંક મૂકી દઉં છું. હોમવર્કના વિડીયોના ક્વેશ્ચન્સ હવે હું નથી કાઢતો, તમે કાઢો છો. દરેક વ્યક્તિ એક ક્વેશ્ચન મને મોકલવો ફરજિયાત છે એવું મેં કહ્યું છે. પણ એના ઉપર પણ ધ્યાન કોઈ આપતું નથી. મને એવું લાગશે કે આ બરાબર નથી ચાલતું તો ગમે ત્યારે આ વિડીયો બંધ કરી દઈશ, એવું મેં તમને કહ્યું છે અને હું બહુ એ વાત ઉપર મક્કમ છું. તો તમે લિંક શેર કરો, લિંક તમારા સ્ટેટસમાં રાખો. જેટલું કામ અપાય છે એટલું કરશો તો તમે બંધારણને આત્મસાત કરી શકશો. એ ઉપરાંત રોજે રોજનું રોજ મૂલ્યાંકન એ પણ કરું. પછી હું અહીંયા જે સવાલ આજના એપિસોડમાં પૂછીશ એ ગઈકાલે આપણે કામ નિશાબેનને સોંપ્યું હતું કે જે એપિસોડની અંદર સવાલ હું પૂછું છું વિડીયોની અંદર એ બધા જ કમ્બાઈન કરીને મને મોકલી દો, જેથી મારે વિડીયો ફરીવાર રિફર કરવો ન પડે.
તો આજનું કામ પણ હું કોઈ એક વ્યક્તિને હમણાં લાઈવ ચેટમાં છે એ સોંપીશ, અથવા કોઈ સામેથી મને એવું કહે કે સાહેબ હું આખો લેક્ચર ભરવાનો કે ભરવાની છું, તો હું આજના તમે જે સવાલ પૂછો છો કે આ સવાલ હું વિડીયો લેતો હોઉં ત્યારે અનુચ્છેદ, તમારા સવાલ, અમારા સવાલ, મૂલ્યાંકન ને હોમવર્ક વાળા સવાલ નહીં. અત્યારે જે હું લેક્ચર લેતી વખતે વચ્ચે પૂછું એ સવાલનું લિસ્ટ બનાવીને મને મોકલવાનું છે, જેથી કરીને મારે ડબલ વાર વિડીયો રિફર ન કરવો પડે. તો એક જણને હમણાં કામ આપણે સોંપીએ અને આપણે છે શરૂ કરીએ, આપણા સંસદમાં પ્રવેશ કરીએ. આ સંસદ સરસ મજાના નાળિયેરીના વૃક્ષો, આપણો ટ્રાય કલર ત્રિરંગો છે લહેરાઈ રહ્યો છે, જેનું બીજું નામ ચક્રધ્વજ છે, બહુ ઓછા લોકોને ખબર છે. અચ્છા, આ સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિનું નામ છે જણાવો. આજનો પહેલો પ્રશ્ન જે અત્યારે તો બધા નોંધી જ લો, હું હમણાં તે લાઈવ ચેટમાં નામ લખું છું એ પહેલા આ પ્રશ્ન પહેલો એ બધા અત્યારે નોંધી લો. આ સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિનું નામ છે એ જણાવો. અને ત્યારબાદ આપણે સંસદમાં પ્રવેશ કરીએ. બે અહીંયા તમને દ્રશ્યો દેખાય છે, એક લોકસભા છે અને એક રાજ્યસભા છે. આમ તો ગોઠવણી ઉપરથી જ ખબર પડી જાય કઈ રાજ્યસભા છે અને કઈ લોકસભા છે, પણ છતાં પણ એવું પૂછું કે આમાંથી કઈ રાજ્યસભા અને કઈ લોકસભા, બેમાં કઈ ફરક છે? તો સીધી રીતે કઈ ફરક દેખાતો નથી, બે સરખું જ લાગે છે, પણ ફરક છે. લાલ જાજમ છે એ રાજ્યસભા છે, લીલી જાજમ છે એ લોકસભા છે. બાકી આમ ફોટામાં જોઈએ તો બેઠક વ્યવસ્થાના આધારે બહુ કઈ ખબર પડે નહીં. તો આપણે સંસદમાં પ્રવેશીએ, પાર્લામેન્ટ. આમે રાજ્યસભાનો ફોટો એટલા માટે ઉપર રાખ્યો છે કે આપણું ઉપલું ગૃહ છે અને લોકસભા આપણું નીચલું ગૃહ છે. સંસદીય શબ્દનો અર્થ જ એવી લોકતંત્રી રાજ્ય વ્યવસ્થા કે જ્યાં સર્વોચ્ચ સત્તા નાગરિકના પ્રતિનિધિઓની સંસ્થા, જેને સંસદ કહે છે, તેની હોય છે. એટલે સંસદીય શબ્દનો અર્થ જ શું થાય? તો કે એક પ્રકારની લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થા કે જ્યાં સર્વોચ્ચ સત્તા કોને હોય? તો કે નાગરિકના પ્રતિનિધિઓની સંસ્થા. એટલે કે આ સંસ્થાને હોય છે, જે તમને ચિત્રમાં દેખાય છે. કઈ સંસ્થા? સંસદ. એના કયા ભાગ? તો કે બે ભાગ. કયા? રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા કયું ગૃહ? ઉપલું ગૃહ. લોકસભા કયું ગૃહ? નીચલું ગૃહ. તો પહેલું ગૃહ કયું? પહેલું ગૃહ લોકસભા. બીજું ગૃહ કયું? બીજું ગૃહ રાજ્યસભા. હજી આ બે સિવાય કોઈ સંસદમાં બાકી રહી જાય છે? તો હા, રહી જાય છે. કોણ? રાષ્ટ્રપતિ. પહેલા કોને ગણવાના? રાષ્ટ્રપતિને. બીજું રાજ્યસભા. ત્રીજું લોકસભા. તો આ સંસદીય શબ્દનો અર્થ જ એવી લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા કે જ્યાં સર્વોચ્ચ સત્તા કોના હાથમાં? તો કે નાગરિકના પ્રતિનિધિઓના હાથમાં. નાગરિકના પ્રતિનિધિ કોણ? રાષ્ટ્રપતિ, લોકસભા કે રાજ્યસભા? આમ જોઈએ તો ત્રણેય નાગરિકના પ્રતિનિધિ છે, પણ છતાં સૌથી મોટું પ્રતિનિધિત્વ કોઈ કરતું હોય તો એ લોકસભા કરે છે. બીજા નંબરે રાજ્યસભા છે એ કરે છે. રાષ્ટ્રપતિ પણ કરે છે, પણ આ બેમાં કોણ? તો એમ કહેવામાં આવે. મિત્રો, ભારતના બંધારણ મુજબ સંઘીય કેન્દ્રીય વિધાનમંડળને સંસદ કહેવામાં આવે છે, જે દેશના શાસનનો પાયો છે. આપણા દેશમાં મુખ્ય સરકાર કોની? તો જે સંસદમાં હોય એ સરકારને આપણે મુખ્ય સરકાર એટલે કે સમગ્ર દેશની સરકાર કહીએ છીએ. પછી રાજ્યમાં હોય તો એ વિધાનસભાને આધારિત હોય. અચ્છા, દેશમાં બે ગૃહ કયા? આ યાદ રાખો, આપણે દ્વિગૃહી બાયકેમેરાલિઝમ એ શાસન પ્રણાલી છે. આ દ્વિગૃહી એટલે આપણા આ દેશમાં બે ગૃહ કયા? તો કે લોકસભા અને રાજ્યસભા. એ ક્યાં હોય? તો કે દિલ્હી હોય. પછી રાજ્યોમાં જે હોય સરકારે એ રાજ્યની કોઈ પણ રાજધાની હોય ત્યાં હોય. દાખલા તરીકે ગુજરાત છે એની વિધાનસભા ગાંધીનગર છે. તમે કહો વિધાન પરિષદ ક્યાં હોય? તો એ બધા રાજ્યોને વિધાન પરિષદ હોતી નથી. એટલે બધા રાજ્યોને દ્વિગૃહી વ્યવસ્થા નથી, જે આપણે અગાઉ ભણી ગયા છીએ. તો આપણા દેશનું લોકશાહીનું મંદિર એ જેને કહેવાય, એવા સંસદના તમને દર્શન, એમાં રાજ્યસભા અને લોકસભા જે હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ ઉપરથી ઉતરી આવેલા છે, એના દર્શન સાથે આપણે છે આગળની સ્લાઇડ છે એ જોઈએ. સંસદ એટલે કે પાર્લામેન્ટ. આપણે બધા જ જાણીએ છીએ કે આ પાર્લામેન્ટ, આપણી પાર્લામેન્ટ આપણે ક્યાંથી લીધી? તો અહીંયા તમને બાજુમાં છે એ જે ડાબી બાજુ એ બે ચિત્રો દેખાય છે, બ્રિટિશ પાર્લામેન્ટ, બ્રિટિશ કોન્સ્ટિટ્યુશનમાંથી આપણે આપણી પાર્લામેન્ટ છે લીધી. ત્યાં પણ બે પ્રકારના ગૃહ હતા, એટલે કે હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ. એમાં હાઉસ ઓફ લોર્ડ્સ એટલે શું? તો કે રાજાના સંબંધીઓનું ગૃહ કહેવાતું હતું. મોટાભાગે એમાં ઉમરાવ ને એ બધા લોકો આવતા હતા. હાઉસ ઓફ કોમન એ જનતાનું સીધું પ્રતિનિધિત્વ કરતા હતા અને ચૂંટાયેલા લોકો હતા. અહીંયા છે એ ભારતમાં સંસદીય શાસન પદ્ધતિનો સિદ્ધાંત આપણે સ્વીકાર્યો છે. સંસદ એ કાયદો ઘડતી દેશની સર્વોપરી સંસ્થા છે. તો આપણે ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા આપણું બ્રિટિશ બંધારણ અને 1935ના અધિનિયમના આધારે આપણે આ સ્થિતિ છે એ સ્વીકારી, અને એમાં સંસદ એ આ દેશની સૌથી મોટી કાયદો ઘડતી સર્વોપરી સંસ્થા છે. ત્યાંના રોજ
જે ખરડા પસાર થાય, જેને આપણે બિલ કહીએ છીએ અલગ અલગ પ્રકારના, એ કાયદા છે એ ખરડાના પ્રકારે હમણાં જોશું 2 પ્રકારના ખરડા હોય છે. તો એક છે એ મંત્રીમંડળમાંથી લાવવામાં આવે, એક મંત્રીમંડળની સિવાયના લોકો લાવે. ખરડાના ઘણા બધા પ્રકાર હોય છે, જે આપણે ખરડાના પ્રકાર જોશું. ખરડો કેમ લોકસભામાંથી પસાર થાય? તો જેમ બજેટ પસાર થાય એમ જ ખરડો છે એ પસાર થાય. બીજું, આપણું બંધારણ જેમ પસાર થયું હતું એમ જ ખરડા પસાર થાય છે. આપણું બંધારણ કેમ પસાર થયું હતું એ તો તમને મેં વિડીયોમાં બરાબર સરસ રીતે સમજાવી દીધું છે. ભારતમાં સંસદીય શાસન પદ્ધતિનો આપણે છે એ સ્વીકાર છે કર્યો. ભારત પ્રમુખગત લોકશાહી નથી, ભારત સંસદીય લોકશાહી છે. અને સંસદમાં સૌથી મહત્વના 3 વ્યક્તિઓ છે એ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. અને ક્રમશઃ બોલવું હોય તો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા હોય છે. પણ એમાં જેમ પહેલું નામ, બીજું નામ ને ત્રીજું નામ છે, એનું મહત્વ આમ જોઈએ તો ઊંધેથી શરૂ થાય. એટલે કે ત્રીજું નામ, બીજું નામ ને પહેલું નામ, એવી પરિસ્થિતિ આપણા દેશમાં છે. એ વિટંબણા પણ થોડા ઘણા અંશે છે અને થોડા ઘણા અંશે કારીગરી પણ છે. એની ચર્ચા ક્યારેક આપણે છે કરીશું. આ સિદ્ધાંત ઇંગ્લેન્ડના બંધારણથી પ્રભાવિત છે. તમે બધા જાણો છો કે સંસદીય શાસન પદ્ધતિનો સિદ્ધાંત એ મૂળ ક્યાંથી આવ્યો? તો કે બ્રિટનના રાજકારણમાંથી આવ્યો. સીધે સીધું લીધું. જેથી બ્રિટનના રાજકારણમાંથી આવ્યું ત્યારે આપણે, મને લાગે મિત્રો, રાજ્યસભાની કોઈ જરૂરિયાત નહોતી, કારણ કે આ દેશના જે ખેરખાઓ છે એ બધા લોકસભામાં હતા. પણ પછીથી હવે તો કે અત્યારે રાજ્યસભાની ખૂબ જરૂરિયાત છે. આના ઉપર છે લિબર્ટી વાળાએ બહુ સરસ છે નિબંધ સ્પર્ધા યોજેલી કે અત્યારે રાજ્યસભાની જરૂરિયાત છે, અને કેટલાક લોકો ખૂબ સુંદર છે એમના વિચારો છે એ પ્રસ્તુત છે એ કર્યા. તો આવા ચર્ચા મંચ પણ કેટલાક થતા રહેવા જોઈએ, જે પણ આપણે સમયાંતરે ગોઠવીશું. અત્યારે આપણે જોઈએ હાઉસ ઓફ કોમન, એટલે કે જે લોકોનું સીધું પ્રતિનિધિત્વ ધરાવતું નીચલું ગૃહ છે એ લોકસભા ગણાય. અને ઇંગ્લેન્ડના હાઉસ ઓફ લોર્ડ્સ, એના ઉપરથી પરોક્ષ પ્રતિનિધિત્વ ધરાવતું ઉપલું ગૃહ રાજ્યસભા તરીકે ઓળખાય છે. હવે આપણે આ ઉપલું નીચલું ફટાફટ સમજી લઈએ. અચ્છા, ઉપલું ગૃહ છે એ રાજ્યસભા શું કામ? પહેલા તો એ ઉપલું ગૃહ રાજ્યસભા એટલા માટે કે તમારા દ્વારા ચૂંટાયેલા લોકો બુદ્ધિપૂર્વક કેટલાક લોકોને ચૂંટે, અને એટલે બુદ્ધિશાળીઓનું ગૃહ જે કહેવાય છે એ રાજ્યસભા છે. એટલે હાલ રાજ્યસભા છે એ ઘણી બાબતમાં છે અનોખું ગૃહ છે, એટલે એને આપણે ઉપલું ગૃહ કહીએ છીએ, કારણ કે એ ઉપર છે. જ્યારે નીચલું ગૃહ એટલે કે તમારા દ્વારા સીધા ચૂંટાયેલા લોકો, એ લોકસભા, એ નીચલું ગૃહ કહેવાય. તો પ્રથમ ગૃહ છે પાછું લોકસભા શું કામ કહેવાય? કારણ કે લોકશાહીની અંદર બધું વેલ્યુ છે એ જ્યાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા વ્યક્તિ હોય એની હોવી જોઈએ, જે બધું કામ કરે છે, એટલે એ પ્રથમ ગૃહ છે. ત્યારે રાજ્યસભાને અમુક બાબતમાં સત્તા નથી, એ પરોક્ષ રીતે ચૂંટાયેલા છે, એટલે એને દ્વિતીય ગૃહ કહીએ છીએ. એટલે ઉપલું છે એ દ્વિતીય છે અને નીચલું છે એ પ્રથમ છે. હાઉસ ઓફ કોમન એટલે સંસદ સભ્યને, લોકસભાના સંસદ સભ્ય, તમે જેને સંસદ સભ્ય કહો છો, આમ તો સંસદ સભ્ય બે કહેવાય, પણ લોકસભાના સભ્યને તમે તમારા દ્વારા ચૂંટીને છે એ મોકલો છો. દાખલા તરીકે અમે અમરેલી જિલ્લાના છીએ, તો અમે અહીંયા નારણભાઈ કાછડિયાને છે એ ત્યાં મોકલેલા છે. જ્યારે રાજ્યસભાની અંદર આ લોકસભાના નહીં પણ વિધાનસભાના સભ્યો મળી અને રાજ્યસભાના સભ્યને છે એ ચૂંટતા હોય છે, એટલે એ પરોક્ષ પ્રતિનિધિત્વ કહેવાય. ત્યારબાદ આગળ જોઈએ કે આપણા સંસદનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 79 થી અનુચ્છેદ 122માં કરવામાં આવ્યો છે. આપણા સંસદનો ઉલ્લેખ છે ક્યાં કરવામાં આવ્યો છે? તો ભાગ 5. ભાગ 5 એટલે મેં તમને યાદ રખાવ્યું છે, તો યાદ રાખજો. ભાગ 5માં અનુચ્છેદ 79 થી અનુચ્છેદ 122, જેને આપણે લોકસંઘ તરીકે યાદ રાખ્યું છે, તો 122 સુધી કરવામાં આવ્યો છે. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી એ બ્રિટનના બંધારણમાંથી આપણે લીધી છે બેઠે બેઠી. આ સંસદીય શાસન પ્રણાલી છે એ કઈ રીતે વર્ક કરશે અને એમાં કેવા કેવા પ્રકાર હોય, કોણ કોણ છે એ આના માલિક ગણાય, આમ તો માલિક એટલે પ્રજાના છે એ પ્રતિનિધિઓ ગણાય, એની ચર્ચા હવે આપણે છે એ કરીએ. તો સંસદનો ઉલ્લેખ છે એ આપણો બંધારણનો ભાગ 5 એટલે એલ એટલે લોકસંઘ, આવું મેં તમને યાદ રખાવ્યું છે. એના અનુચ્છેદ નંબર 79 થી 122 હવે આપણે ધીરે ધીરે છે એ સમજવાના છે. પણ એ સમજીએ એ પહેલા આપણે કેટલીક વિગતો છે એ જોઈએ. ચાલો, લોકસભા અને રાજ્યસભાના અન્ય નામોની ચર્ચા છે એ મારે કરવી છે. તો લોકસભા અને રાજ્યસભાના અન્ય નામ શું છે? તો પહેલા જોઈએ આપણે, સૌથી પહેલા વાત કરશું રાજ્યસભાની કરશું. તો રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે, રાજ્યસભાને દ્વિતીય ગૃહ કહેવાય છે. એલ્ડર હાઉસ એટલે વૃદ્ધોનું ઘર એવું પણ કોમેન્ટમાં કેટલાક લોકો છે એ કહે છે, અને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ એવું પણ કેટલાક લોકો કહે છે. ત્યારે લોકસભા નીચલું ગૃહ, પ્રથમ ગૃહ તો સમજાયું. હાઉસ ઓફ પીપલ એટલે લોકસભા, અને પોપ્યુલર હાઉસ એટલે કે વધુ લોકપ્રિય ઘર પણ લોકસભા જ છે એવું કહેવાય. આર્ટિકલ કયો? તો બે ગોખી જ લ્યો. રાજ્યસભા 80
અને લોકસભા 81। તો જે કાશી જેવું છે, મેં આ શીખવાડ્યું હતું, જે કાશી જેવું છે અને ઓલા લોકો એસીમાં બેસે છે રાજ્યસભાવાળા, કારણ કે હાઉસ ઓફ લોર્ડ્સ છે એટલે. તો આમ યાદ રાખી લો, જે એસીમાં બેસે છે એ રાજ્યસભાની 81, જે કાશી જેવું પવિત્ર છે એ આપણી લોકસભા. સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો આપણે બધાને ખબર છે કે આપણે રાજ્યસભાની અંદર મહત્તમ 250 અને લોકસભામાં 552 આ મહત્તમ સંખ્યા આપણે રાખી છે. શેના આધારે હોય છે? તો એ ખબર છે, વસ્તીના આધારે. દેશ આખાના બોર્ડ પાડ્યા હોય અને બોર્ડના આધારે આપણે નક્કી કર્યું હોય. રાજ્યસભામાં પણ દરેક રાજ્યના વ્યક્તિઓને સમાન પ્રતિનિધિત્વ નથી. અત્યારે સભ્ય સંખ્યા કેટલી? કોઈ એવું પૂછે તો કે સાહેબ અત્યારે સભ્ય સંખ્યા બેયમાં કેટલી? તો તમને બધાને ખબર છે કે આપણી રાજ્યસભા છે એમાં 245 અને લોકસભા છે એમાં 545 આપણે રાખી છે. નિમાયેલા સભ્યો કેટલા હોય? તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યો છે એ નિમાય. કોણ ઈ ક્યાંના હોય? ઈ કોણ હોય? તો કે કલા, સમાજ સેવા, રમત ગમત, એ બધા ફિલ્ડમાંથી રાષ્ટ્રપતિ છે 12 જણાને નિમે. અત્યારે જે રાજ્યસભા ચાલે છે એમાં જે 12 જણા રાષ્ટ્રપતિએ નિમ્યા છે, ચાલો એના નામ છે એ તમારું આજનું બીજું હોમવર્ક છે. રાષ્ટ્રપતિએ જે નિમેલા 12 કલાકાર વ્યક્તિઓ, મેં આમ તો એકવાર હોમવર્કમાં આપી દીધું છે અને તમને જણાવી દીધું છે. જૂના વિડીયો જોયા હશે, એમને ખ્યાલ હશે, અથવા તમારે કાંઈ ન ખોળવું હોય તો જૂના વિડીયોની અંદર તમને આ જવાબ મળી જશે. બીજું, એંગ્લો ઇન્ડિયન 2 જે લોકસભામાં નિમવામાં આવે, એ તો જ નિમવામાં આવે જો એકેય એંગ્લો ઇન્ડિયન ચૂંટાયા ન હોય. તો મને એ જણાવો, અત્યારે કેટલામી રાજ્યસભા ચાલી રહી છે? જો ટ્રિકી ક્વેશ્ચન છે, આડેધડ જવાબ નહીં આપતા. અત્યારે કેટલામી રાજ્યસભા ચાલી રહી છે અને અત્યારે કેટલામી લોકસભા ચાલી રહી છે? 15, 16, 17, 18. અત્યારે રાજ્યસભામાં આ ગયા વર્ષે રાષ્ટ્રપતિએ કયા 12 જણને છે એ નિમા, જે કલાકારો છે એમને, અને સામા પક્ષે છે લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયન આ વખતે નિમાયા છે. જો ઓલા 12 તો નિમાય જ, ક્યાં? રાજ્યસભામાં. પણ અહીંયા 2 લોકસભામાં ન પણ નિમાય, એટલે કે કોઈ ચૂંટાયા હોય ને એંગ્લો ઇન્ડિયનને પ્રતિનિધિત્વ મળ્યું હોય તો ન પણ નિમાય. એંગ્લો ઇન્ડિયન એટલે કે જેની માં અથવા જેનો બાપ એક વિદેશી છે અને એક ભારતીય છે, એને આપણે એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ. કેટરીના કૈફ એંગ્લો ઇન્ડિયન છે. ત્યારબાદ ચૂંટણી કઈ રીતે થાય? તો રાજ્યસભાની ચૂંટણી છે તમે નથી કરતા, એ વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. જ્યારે લોકસભાની ચૂંટણી તો સીધી તમારા મત દ્વારા થાય. ત્યાર પછી આપણે કેટલીક બીજી બાબતો પણ છે એ જોઈએ. લોકસભા અને રાજ્યસભાની કેટલીક ખૂબ અગત્યની વિગતો મારે તમને આપવાની છે. તો હવે કાર્યકાળ કેટલો આપણે જોઈએ. ચૂંટણી માટેનો સિદ્ધાંત, કાર્યકાળને બધું જોઈએ. ચૂંટણી માટેનો સિદ્ધાંત કયો? તો પહેલા આપણે રાજ્યસભાની વાત કરીએ. તો રાજ્યસભામાં સપ્રમાણ પ્રતિનિધિત્વ છે, જ્યારે લોકસભામાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ છે. ચાલો આ 2 શબ્દ તમારે મને સમજાવવાના છે. આ ત્રીજું હોમવર્ક. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ. લોકસભામાં પ્રદેશ વાઇઝ પ્રતિનિધિત્વ છે, જ્યારે રાજ્યસભામાં એવું કીધું સપ્રમાણ. તો દરેક રાજ્યમાંથી એક સરખા સભ્યો છે નહીં, એવું નથી. તો કેમ સપ્રમાણ પ્રતિનિધિત્વ? આ તમારો આગળનો પ્રશ્ન. લોકસભા 5 વર્ષ સુધી ચાલે છે, પછી એનું વિસર્જન થાય. પણ રાજ્યસભા છે એનો કાર્યકાળ ન હોય, કારણ કે રાજ્યસભા કોઈ દી વિસર્જન પામે નહીં. હા, એના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ છે એ હોય. ત્યારબાદ ઉંમર લાયકાત, તો એ બધા જાણીએ છીએ. લોકસભા 25 વર્ષ અને રાજ્યસભા 30 વર્ષ. હવે એક પ્રશ્ન આમાં આજ મારે હોમવર્કમાં લેવાનો છે, એટલે એક બાબત હું તમને સમજાવતો નથી. પણ અનામત એક જગ્યાએ છે અને એક જગ્યાએ અનામત નથી. હવે ગુજરાતના સભ્યો રાજ્યસભામાં કેટલા અને લોકસભામાં કેટલા? તો રાજ્યસભામાં ગુજરાતના 11 સભ્યો છે અને લોકસભામાં 26 સભ્યો છે. ચાલો એ પણ મને ફોટોગ્રાફ મોકલી દો ક્યાંકથી પાડી. એટલે કે રાજ્યસભામાં કયા 11 જણા અત્યારે ગુજરાતના બિરાજમાન છે અને લોકસભામાં કયા 26 જણા છે ગુજરાતના બિરાજમાન છે. ચાલો એનો ફોટો પણ ક્યાંકથી પાડી અને મને છે એ તમારે મોકલવાનો છે. બીજી એક ચર્ચા પણ આપણે છે એ હમણાં કરીએ. સંસદના મુખ્ય અંગો કયા? તો બહુ આદર સાથે આપણા મહામહિમ, આપણા રાષ્ટ્રપતિ કોવિંદ સાહેબ છે, એનો ફોટોગ્રાફ મેં બહુ આદર સાથે અહીંયા લીધો છે. અનુચ્છેદ 1 પણ શરૂ કરીએ. 79, 79 શું રહેશે? 79 શું છે? તો કે ભારતીય સંઘ માટે એક સંસદની રચના જે 3 અંગોથી બનેલી હશે. આ 3 અંગો કયા? રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. એટલે અનુચ્છેદ 79 એવું કહે છે કે આ દેશની એક સંસદ રહેશે, એના 3 અંગો રહેશે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા આ ત્રણેય રહેશે. પ્રેસિડેન્ટ, હાઉસ ઓફ પીપલ અને કાઉન્સિલ ઓફ સ્ટેટ. આ 3 અંગ આપણું લોકશાહીનું પૂતળું. લોકશાહીનું પૂતળું છે એનું માથું ગણીએ
તો કોણ છે? તો એનું માથું અને એના હાથ પગ એ રાષ્ટ્રપતિ છે. એનું ધડ ગણીએ તો એમાં બે ભાગ છે. એક ભાગ રાજ્યસભા છે અને એક લોકસભા છે, એવું આપણે કહી શકીએ. ભારતમાં પણ એક વિચિત્રતા જુઓ કે આમાં પહેલો ક્રમ રાષ્ટ્રપતિનો, બીજો ક્રમ રાજ્યસભાનો અને ત્રીજો ક્રમ લોકસભાનો. આમાં ભલે ગમે એમ લખ્યું હોય, પણ આમ ગણાય. અને છતાં જ્યારે મહત્વની વાત આવે ત્યારે ઊંધેથી સ્ટાર્ટ કરવું પડે. એટલે કે પહેલો ક્રમ લોકસભા, બીજો ક્રમ રાજ્યસભા અને ત્રીજો ક્રમ રાષ્ટ્રપતિ. એવું બોલવું ન ગમે, પણ એ હકીકત છે. રાષ્ટ્રપતિનો ભલે સંસદના અંગ તરીકે સ્વીકાર કર્યો, પરંતુ તેઓ સંસદના કોઈ પણ ગૃહના સભ્ય નથી. એટલે આપણે શરીરના કોઈ અંગને અંગ તરીકે સ્વીકારીએ પછી એમ કહીએ કે આમ જોઈએ તો મારા શરીરનો ભાગ નથી. અંગ ખરું અને ભાગ નથી, એવું વિચિત્ર લાગે. એટલે રાષ્ટ્રપતિ છે એ આમ જોઈએ તો સંસદના અંગ ખરા, પણ એ કોઈ પણ બેમાંથી એકે ગૃહના સભ્ય નથી. આમ તો રાજ્યસભા અને લોકસભા એ હિન્દી નામ છે અને 1954માં આપણે આ નામનો સ્વીકાર કર્યો. તો આગળનો પ્રશ્ન એ છે કે 1954ની પહેલા આપણી રાજ્યસભા અને લોકસભાને શું કહેવાતું હતું? આ 1954 પહેલા આપણી રાજ્યસભા અને લોકસભાના નામ શું હતા? ચાલો એ તમારે મને જણાવવા. આપણે જોઈએ આપણી સ્લાઇડ. હવે જોઈએ કેન્દ્રીય ધારાસભા એટલે યુનિયન લેજિસ્લેચર. આ કેન્દ્રીય ધારાસભા એટલે શું? તો કે કોઈ પણ દેશમાં કાયદા ઘડનાર સંસ્થાને તે દેશની ધારાસભા છે એ કહેવાય. જ્યારે આપણે યુનિયન લેજિસ્લેચર અથવા લેજિસ્લેટિવ એસેમ્બલી પણ કહીએ છીએ. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી એટલે કે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ છે એ વર્ષોથી અસ્તિત્વમાં છે. ભારતમાં કાયદા ઘડવાનું કાર્ય સંસદ કરે છે અને એટલે જ એને લોકશાહીનું મંદિર આપણે એવું બિરુદ આપ્યું છે. અહીંયા લોકસભાની અંદર રહેલા ચિત્રો પણ તમને છે એ દેખાય છે. ક્યારેક એક સ્લાઇડમાં બધા ચિત્રો છે આપણે મૂકીશું. કેટલીક ચર્ચા છે એ આપણે કરીએ. કાયદા ઘડનાર સંસ્થા છે એને ધારાસભા કહેવાય. ક્યાં? તો કે આખા દેશમાં યુનિયન લિસ્ટમાંથી જે કાયદો ઘડે એ સંસદ, રાજ્ય લિસ્ટમાંથી જે કાયદો ઘડે એને વિધાનસભા છે એ કહેવાય. હવે આપણે એક સરસ મજાની ચર્ચા કરીએ. સંસદના 3 અંગ લોકસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યસભા. મહત્તમ સંખ્યા કેટલી? તો યાદ રહી ગયું 552 લોકસભા, 250 રાજ્યસભા. ભરાય છે કેટલી? તો કે 545 લોકસભા, 245 છે એ રાજ્યસભા. અચ્છા, એ સીટનું પણ આપણે વિશ્લેષણ કરવું હોય તો સાહેબ કરીએ ને. 530 કે 545 માંથી 530 15 વિધા યાદ રાખજો. 552 નું વિશ્લેષણ આમ તો આપણે કરી નાખીએ. 530 ક્યાંથી લેવાય? તો કે 530 રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતા સભ્યો. 530 આપણે રાજ્યોમાંથી લઈએ છીએ. કઈ રીતે? તો કે જે પ્રમાણે વસ્તી હોય એ પ્રમાણે. ત્યારબાદ 20 છે એ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વસ્તીના આધારે છે એ લઈએ છીએ. તો હજી સાહેબ 2 ઘટ્યા લોકસભા. આ 2 એંગ્લો ઇન્ડિયન છે જે રાષ્ટ્રપતિ દ્વારા નિમાય. નિમાય તે એવું જરૂરી નથી. જો ચૂંટાઈ ગયા હોય તો પછી ન નિમાય, તો પછી 2 સીટ ખાલી રહી. હા, બિલકુલ રહી. અને તો પછી 550 જ હોય ને આપણે 550 નથી, આપણે 545 છે. એવું કેમ છે એ મેં પ્રશ્ન ગઈકાલે પૂછ્યો હતો, જેનો તમારે મને જવાબ આપવાનો છે. આ મહત્તમ સભ્યની વાત કરીએ. પણ માનો કે મહત્તમ સભ્ય સંખ્યા ન હોય તો કેમ? તો હવે જવાબ આવી જાય છે. મહત્તમ સભ્ય સંખ્યા ન હોય તો આપણે 530 રાજ્યોમાંથી લઈએ છીએ, 13 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લઈએ, એટલે હાથ ઘટી ગયા. અને 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક જરૂર પડે કરીએ તો 543 વત્તા 2 545. ત્યારબાદ રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા જો 250 હોય તો 238 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લેવાના અને 12 કલા, વિજ્ઞાન, સાહિત્ય, રમતગમતમાંથી, સમાજ સેવામાંથી રાષ્ટ્રપતિ નિમે. પણ 245 હોય તો 229 એ રાજ્યોના, 4 કેન્દ્ર શાસિત પ્રદેશના, જેમાં દિલ્હીના 3 ને પુડુચેરીના 1 અને 12 છે એ કલા, વિજ્ઞાન અને સાહિત્યમાં. યાદ રાખો, લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 7 સભ્યો દિલ્હીના હોય છે અને બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 1. હવે પછી જ્યારે જમ્મુ કાશ્મીર છે એ ઉમેરાયા છે, લદ્દાખ નહીં, તો ત્યારથી હવે પરિસ્થિતિ બદલશે. અત્યારે તો એમની એમ છે. અને આમ તો બેઠકની સંખ્યા આપણે 2026 સુધી છે એ બદલવાના નથી. ત્યાર પછી આગળ આપણે છે એ જોઈએ તો સંસદના કામ હું, ફંક્શન્સ ઓફ આપણી લોકસભા છે એટલે કે સંસદ અને રાજ્યસભા, આ 2 કામ શું કરે એ આપણે છે જોઈએ. ફંક્શન્સ ઓફ પાર્લામેન્ટ શું? ધારાકીય કાર્ય એટલે લેજિસ્લેટિવ ફંક્શન. પહેલું કામ છે એનું ધારાકીય કાર્ય. ધારાકીય કાર્ય, ધારા એટલે શું? કાયદો ઘડવાનું કામ. તો કાયદા બનાવવા એ સંસદનું સૌથી અગત્યનું કામ છે. ત્યાં અલગ અલગ બિલ પસાર થાય, એ અલગ અલગ બિલ એટલે અલગ અલગ કાયદા. કાયદા કઈ રીતે બને? તો કે આપણા દેશમાં 4 યાદી છે. એક કેન્દ્ર યાદી કે જેના ઉપર માત્ર ને માત્ર છે એ સંસદ કાયદો બનાવે.
એક રાજ્ય યાદી છે જેના પર સંસદ અને રાજ્ય બંને મળીને નહીં પણ જરૂર પડે ત્યારે સંસદ અને જરૂર ન હોય ત્યારે સામાન્ય સંજોગોમાં રાજ્ય છે એ કાયદો બનાવે. એ ઉપરાંત એક સંયુક્ત યાદી છે, એના પર બંને મળીને કાયદો બનાવે. પણ અહીંયા યાદ રાખજો, બંને મળીને કાયદો બનાવે ને એમાં સંસદનો કાયદો છે જુદો હોય તો એનો માન્ય ગણાશે, રાજ્યનો કાયદો માન્ય ગણાશે નહીં. એ ઉપરાંત ચોથી યાદી અવશિષ્ટ યાદી, કે જે ક્યાંય વિષય ન લખાયા હોય એ વિષય ક્યાં કેવી રીતે ગણવામાં આવે છે, તો એ વિષય છે એ કેન્દ્રના ગણવામાં આવે, પણ એને અવશિષ્ટ યાદી કહેવાય. મિત્રો, રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમને સંસદ દ્વારા 6 અઠવાડિયામાં 42 દિવસમાં મંજૂરી મળવી જરૂરી છે, જે કાયદો બનાવવાની પ્રક્રિયામાં સંસદનું કેટલું મહત્વ છે એ દર્શાવે છે. કે રાષ્ટ્રપતિ વટથી વટહુકમ બહાર પાડી શકે, પણ એનો હુકમ છે એને પાછી માન્યતા આપવાનું કામ એ સંસદ કરે. એટલે એમ જોવા જોઈએ તો સંસદ રાષ્ટ્રપતિ કરતા પણ સર્વોપરી હોય એવું લાગે. મિત્રો, ઘણાને હજી વટહુકમ અને વીટોમાં ખબર પડતી નથી, અને પડતી હોય તો મને જવાબ આપો. વટહુકમ અને વીટોમાં શું ફેર? વટહુકમ અને વીટોમાં શું ફેર, એ તમારો હવે પછીનો સવાલ છે. તો આમ પહેલું કામ ધારાકીય કામ. ધારાકીય કામમાં શું કરે, તો કે પોતાની યાદીમાંથી કાયદા બનાવે. બીજું કામ તો કે રાષ્ટ્રપતિ વટહુકમ બનાવે એટલે પોતાની યાદીમાંથી કાયદો બનાવે, કે ગમે યાદીમાંથી કાયદો બનાવે, એને 6 અઠવાડિયામાં બેસે પછી મંજૂરી આપવી પડે. ચાલો એક વાત તો કહી દઉં, વટહુકમ રાષ્ટ્રપતિ ક્યારે બહાર પાડે, તો કે રાજ્યસભા અને લોકસભાનું સદન બંધ હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ ઓર્ડિનન્સ બહાર પાડે છે. અને ઓર્ડિનન્સ પછી પસાર કરવો એ જ્યારે રાજ્યસભા અને લોકસભા શરૂ થાય, તો કે બંધ ક્યારે થાય, એના વેકેશન હોય, એને વચ્ચે એને સત્ર વિરામ છે એ કહેવામાં આવે. એ પણ હમણાં આપણે જોઈશું. કારોબારી પર અંકુશનું કામ કરે છે. એટલે પહેલું કામ કાયદા ઘડવાનું, બરાબર, કાયદા ઘડવાનું. રાષ્ટ્રપતિએ વટહુકમ બનાવ્યો હોય તો એ પસાર કરવાનો, કાયદેસર કે ગેરકાયદેસર જાહેર કરવાનો. બીજી આપણી આ કારોબારી છે, એટલે કે આપણા વડાપ્રધાન છે આદરણીય, અને એમનું આખું પ્રધાનમંડળ છે, તો એના પર અંકુશ રાખવાનું કામ પણ સંસદે કરવાનું છે. પ્રધાનમંડળ જ્યાં સુધી લોકસભામાં વિશ્વાસ જાળવી શકે ત્યાં સુધી તે સત્તામાં રહી શકે. યાદ રાખજો, પ્રધાનમંડળ ક્યાં સુધી લોકસભામાં રહેશે? મેં એકવાર પૂછ્યું હતું કે વડાપ્રધાન છે એનો કાર્યકાળ કેટલો, તો કે એવું કંઈ એક્ઝેક્ટલી ન કહી શકાય. એ તો જ્યાં સુધી સંસદમાં એટલે લોકસભામાં અને સંસદમાં એમનો વિશ્વાસ જાળવી શકે ત્યાં સુધી. આમ સંસદ દ્વારા કારોબારી પર અપ્રત્યક્ષ રીતે નિયંત્રણ કરવામાં આવે છે. સીધું નિયંત્રણ ન હોય, પણ અપ્રત્યક્ષ નિયંત્રણ હોય જ તે. તો આ કઈ રીતે? સંસદ અન્ય ઘણી રીતે કારોબારી પર અંકુશ ધરાવે છે. જેમ કે સંસદમાં પ્રશ્નોત્તરી, ધડાધડ તમે છે એ કારોબારીને પ્રશ્ન પૂછી શકો. તમે કહો સાહેબ કારોબારીને પ્રશ્ન પૂછવાથી કારોબારી કદાચ જવાબ ન આપી શકે, એવું ન ચાલે. કારોબારીને જવાબ તો આપવો જ પડે. માનો કે જવાબ આપી દીધો પણ યોગ્ય ન હોય તો વિપક્ષ ત્યાં શું કરી શકે? વિપક્ષ ભલે કંઈ કરી શકે નહીં, પણ વિપક્ષ છે એ લાઈવ લોકો કેટલા લાખો કરોડો લોકો જોતા હોય ત્યારે વિપક્ષ જો સાચો હોય તો પછી સરકારને મત કોણ આપે? એટલે સંસદીય પ્રશ્નોત્તરી એ કારોબારી પર સંસદનો અંકુશ છે. સભા મોકૂફીની દરખાસ્ત, યોગ્ય રીતે સરકાર કામ ન કરતી હોય કે અન્ય કામ હોય ત્યારે સભા મોકૂફીની દરખાસ્ત આવે છે. સરકારના મંત્રીમંડળમાંથી કોઈ એક કરતા વધુ મંત્રીમંડળ છે એ ગેરબંધારણીય રીતે કામ કરતા હોય કે ભ્રષ્ટાચારી હોય તો અવિશ્વાસની દરખાસ્ત પણ આવે છે. એ ઉપરાંત આ દેશમાં બજેટ પણ ચર્ચાને અંતે પસાર થાય છે. જરૂર પડે વિપક્ષ છે એ કાપની દરખાસ્ત પણ મૂકી શકે છે. ત્યારબાદ અલગ અલગ પ્રકારની સંસદીય સમિતિઓ. આ દેશમાં પાર વગરની સંસદીય સમિતિઓ છે. બહુ ઓછા લોકો જાણે છે કે કેટલીક સંસદીય સમિતિઓ એવી છે કે જેમાં મંત્રીમંડળમાંથી કોઈ હોતું નથી અને એના અધ્યક્ષ છે એ વિપક્ષના નેતા છે એ હોય છે. એટલે તો તમારે મને એ પણ જણાવવાનું કે કઈ એવી સમિતિ છે કે જેના અધ્યક્ષ છે વિપક્ષના નેતા હોય છે. એટલે આ દેશમાં છે એ લોકશાહી એટલી પરિપક્વ છે કે તમે લોકશાહી ઉપર કોઈ પણ જાતનો આરોપ મૂકી શકો નહીં. એટલે બીજું કામ કારોબારી પર અંકુશ. કઈ રીતે કારોબારી પર અંકુશ રાખે છે? તો કે આ એના મુદ્દા થયા. ઘણા મુદ્દા છે, એમાંથી સંસદમાં પ્રશ્નોત્તરી, સભા મોકૂફી, કાપ દરખાસ્ત અને અલગ અલગ પ્રકારની સંસદીય સમિતિ. ત્યાર પછી નાણાકીય અંકુશ છે એ સરકાર ઉપર છે એ સંસદ છે મૂકે છે. એટલે ભારતના લોકો પાસેથી તમે મહેસૂલ, કર કે અન્ય રીતે ઉઘરાવેલા જાહેર નાણાંનો ઉપયોગ સંસદની પૂર્વ મંજૂરી વગર ખર્ચ કરી શકાય નહીં. એટલે લોકો પાસેથી જે કર આવ્યા હોય એ કર છે એ સંસદની પૂર્વ મંજૂરી વગર ક્યારેય ખર્ચ કરી શકાય નહીં. પણ એ પૂર્વ મંજૂરી લેવી કેમ? વારાઘડીએ દરેક વખતે જ્યારે પૈસા ખર્ચવા હોય ત્યારે દર વખતે મંજૂરી લેવી પડે નહીં. એના માટે સરકાર એક અલગ જ આખું ચોપાનિયું બનાવે છે. અને ચોપાનિયું કેવું, આમ તો ગેરવ્યાજબી કહેવાય છે, આમ તો એક મોટો બુકનો જથ્થો બનાવે છે.
એને આપણે સરકારી અંદાજપત્ર, જેને તમે લોકો પોપ્યુલર સાયન્સમાં બજેટ કહો છો, એ બજેટ સરકાર બનાવે અને એક સાથે મંજૂરી મેળવી લે અને પછી આખું વર્ષ એ રીતે ખર્ચ કરે, જેમાં એપ્રોપ્રિએશન બિલ હોય છે એ બજેટની અંદર. તો આ એપ્રોપ્રિએશન બિલ એટલે શું, તમારે એ પણ મને જણાવવાનું છે. આ ઉપરાંત કોઈ પણ નવો કર લાદવો હોય, મહેસૂલ લાદવી હોય તો સંસદની મંજૂરી ખૂબ જરૂરી છે. આમનામ કોઈ કર લાદી શકાતા નથી, એ પણ તમારે યાદ રાખવું રહે. તો ત્રીજું કામ, પહેલું કામ તમે બધાએ જોયું, બીજું કામ જોયું, આ ત્રીજું કામ. બીજું કામ કારોબારી પર અંકુશ અને ત્રીજું કામ છે નાણાકીય અંકુશ છે એ રાખે છે. જોકે જ્યારે સરકારને નાણાંની જરૂર પડે તો એના માટે બે પ્રકારનું લેખાનુદાન અને પ્રત્યયાનુદાન, આવા બે શબ્દો અસ્તિત્વમાં છે કે સરકારને પૈસાની જરૂર પડી અને સંસદ પાસેથી લેવા છે. તો બજેટ સિવાય કોઈ વ્યવસ્થા ખરી? માનો કે ઘણીવાર એવું બને ને કે બજેટ વચ્ચે પૂરું થઈ જાય, તો એ આપણે હીરા ઘસુની ભાષામાં કહીએ તો ઉપાડ લેવો હોય તો ઉપાડની કોઈ વ્યવસ્થા ખરી? અથવા દેશમાં માનો કે યુદ્ધ કે કોરોના જેવી મહામારી આવી અને વચ્ચેથી પૈસા ખલાસ થઈ ગયા, તો ત્યારે છે એ સરકાર છે સંસદ આગળ કઈ રીતે પૈસા માંગે? આના બે શબ્દો સમજી લ્યો, એક લેખાનુદાન અને પ્રત્યયનુદાન. એ આમાં આવશે જ તે, પણ એ પહેલા તમને હું હોમવર્કમાં આપું તો કેવું. ત્યાર પછી કેબિનેટનું નિર્માણ, મેકિંગ ઓફ કેબિનેટ, એટલે કે કેબિનેટનું નિર્માણ પણ આપણી સંસદ છે એ કરે છે. આપણા સંસદની અંદરથી ચૂંટાયેલા સભ્યો, એમાં જે લોકોને બહુમતી મળી હોય એમાંથી આપણે આપણા પ્રધાનમંત્રી એટલે કે આપણા વડાપ્રધાન અને એમની આખી કેબિનેટ છે આપણે એમાંથી બનાવીએ છીએ. સંસદીય લોકશાહીને અનુરૂપ એવી જવાબદાર સંસ્થા તથા નીતિગત વિષયોના નિર્ણય લઈ શકે તેવી સંસ્થા એટલે કે કેબિનેટનું નિર્માણ કરવું. કેબિનેટનું કામ શું? તો કે કેબિનેટ સૌથી જવાબદાર સંસ્થા છે. નીતિગત તમામ વિષયોના નિર્ણય એ આપણી કેબિનેટ લે છે. ઘણાને હજી કેબિનેટ નથી ખબર. કેબિનેટ એટલે વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ. આ મંત્રીમંડળ ઘણા પ્રકારના હોય છે. એક તો એમની સાથે સતત રહે એ. હવે એમાંય પાછા બે કેન્દ્રીય કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રી હોય, એટલે ઘણાને એ પણ નથી ખબર પડતી. બીજું કિચન કેબિનેટ હોય છે, સુપર કેબિનેટ હોય છે. આની ચર્ચા પણ આપણે કરશું નિરાંતે, એ તમને હોમવર્કમાં નથી આપતો. આ કેબિનેટ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે. આ કેબિનેટ એટલે વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ એ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. કેમ સંસદને જવાબદાર કેમ નહીં? ચાલો, તમારો પ્રશ્ન. વડાપ્રધાન એનું મંત્રીમંડળ છે એ રાજ્યસભાને કેમ જવાબદાર નહીં, અથવા સંસદને કેમ જવાબદાર નહીં, માત્ર લોકસભાને શું કામ જવાબદાર? તમારો જવાબ ભાઈ તમે બંધારણની ભાષામાં આપજો. તમને જે પહેલો વિચાર આવે છે ફર્સ્ટ થોટ, એ જવા દેજો. ઘણાને ફર્સ્ટ થોટ આવે, જે કાંઈ મગજમાં આવે એ પોતાની રીતે કહી દે, જાણે બંધારણના ખેર ખાવ હોય પાલખીવાલાની જેમ. તરત જવાબ આપવાનું ટાળો અને શક્ય હોય તો એમાં ફાંફા મારો. બંધારણની અંદર ડૂબકી મારો, એ બહુ જરૂરી છે. મરજીવાની જેમ અંદર જઈને મોતી લઈ આવો, આ તો તરત જ જવાબ આપી દે. ત્યારબાદ આવડતું હોય તો તરત જવાબ આપી દો, એનો વાંધો નથી, પણ એક પણ વાર શંકા હોય તો તપાસવાની ટેવ રાખો. એ ટેવ આગળ જતા તમને પંડિત બનાવશે. પ્રધાનમંડળ તથા પ્રધાનોની કામગીરીનું વિશ્લેષણ પણ આપણી કેબિનેટ કરે છે. પ્રધાનમંડળ કેવી રીતે કામ કરી રહ્યું છે? તો માનો કે પ્રધાનમંડળ બરાબર કામ નથી કરી રહ્યું, તો કાંઈ વાંધો નહીં. પ્રધાનમંડળ બરાબર કામ ન કરતું હોય તો પ્રધાનમંડળ સામે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવો. મંત્રીમંડળની કામગીરીનું વિશ્લેષણ પણ કરે છે. એક મંત્રી ભ્રષ્ટાચારી છે, ચાલો તો એની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો અથવા વડાપ્રધાનને રજૂઆત કરો. વડાપ્રધાન જો રાષ્ટ્રપતિને કહીને મંત્રીને કાઢી દે તો સમગ્ર મંત્રીમંડળ નહીં જાય. બાકી વડાપ્રધાનનું મૃત્યુ થાય, વડાપ્રધાન રાજીનામું આપે કે મંત્રીમંડળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય, તો આ ત્રણેય સંજોગોમાં છે તમને ખબર છે કે સરકાર જાય. સંસદ દ્વારા સરકારની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવે છે અને આ કામગીરી અંગે બંને ગૃહો સરકારની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે અને એટલે સરકાર આફૂદ બનતા રોકાય છે. અહીંયા જેમ તેમ કોઈ પણ કાયદો ગમે તેમ પસાર નથી થઈ શકતો અને એમાંય તે ભાગ્ય જેવું બને. શરૂઆતના દિવસો આપણે જતા કરીએ તો લગભગ છે એ છેલ્લા કેટલાય વર્ષોથી છે એ રાજ્યસભા અને લોકસભામાં કોઈ એક પક્ષની બહુમતી હોય એવું બન્યું જ નથી. હવે ધીરે ધીરે ભાજપની બહુમતી બનશે, પણ અત્યાર સુધી એ શરૂઆતના વર્ષોમાં કોંગ્રેસની રહી, વચલા વર્ષોમાં છે કોઈની બહુમતી નહોતી. હાલમાં પણ એ બે ગૃહમાં છે સંપૂર્ણ બહુમતી જોઈએ તો નથી, રાજ્યસભામાં નથી, અને એટલા માટે છે એ સરકાર આપખુદ બનતા રોકાય છે અને એ બહુ અગત્યની વાત અહીંયા છે જે તમે ધ્યાને રાખજો. નહીં તો સરકાર ગમે નિર્ણય ગમે તેમ લઈ લે. હવે આ લોકો બીજા બે કામ શું કરે છે તો કે ન્યાય વિષયક કાર્ય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ન્યાય વિષયક કાર્ય સંસદમાં શું થાય વળી, અને એક માહિતીનો સ્ત્રોત, એ પણ મોસ્ટ આઈએમપી. એટલે મિત્રો તમારે બંધારણ ભણવું હોય
તો બહુ અગત્યની બાબત કે દૂરદર્શનની અંદર રાજ્યસભા અને લોકસભાનું લાઈવ પ્રસારણ ક્યારેક જોવું જોઈએ. કેમ કે સાહેબ અમે 1-2 વાર જોયું પણ અમને કંઈ કરતા કંઈ ન સમજાયું. શરૂઆતના દિવસોમાં નહીં સમજાય, ત્યારબાદ બધું જ છે સમજાશે. તો ક્યારેક જોવાની ટેવ રાખો. હું તો કહું રોજ જોવાની ટેવ રાખો જ્યારે સત્ર શરૂ હોય ત્યારે. એનાથી તમને બહુ મોટો ફાયદો થશે. તમે કે એનાથી શું ફાયદો થાય? તો એમાં જે આંકડા આવતા હોય એ માન્યતા પ્રાપ્ત આંકડા ગણાય. બાકી બધે આડાવડા આંકડા આવતા હોય, તમે પ્રાઇવેટ મેગેઝિનમાં વાંચો ને કોઈ બુકમાં વાંચો ને કે ઇવન મારા પીપીટીમાં જોવો ને, હું તો જો કે 4, 5, 6 બુકમાંથી રિફર કરીને પછી લખતો હોઉં તો પણ ઘણીવાર ટાઈપ મિસ્ટેક કે એવું થઈ જતું હોય. તો હંમેશા આંકડાની ઓથેન્ટિસિટી છે એ સંસદ દ્વારા રજૂ થતા આંકડા એ જ ઓથેન્ટિક આંકડા દેશમાં કહેવાય. એટલે બહુ મોટો માહિતીનો સ્ત્રોત છે આપણી સંસદ. સંસદ કોઈ પણ સમાચાર સંસ્થા દેશની, હું તમને એક આમ તો બે આવો પ્રશ્ન ન પૂછાય પણ છતાં પૂછું કે કયું છાપું ઓથેન્ટિક ગણાય? તો એક પણ છાપું ઓથેન્ટિક ન ગણાય. છાપાના આધારે તો કોઈને સજા પણ નથી થતી. છાપાના ન્યૂઝ તો અમે નથી માનતા. દાખલા તરીકે એક છાપાએ લખી નાખ્યું કે હવે પછી દર શનિ રવિ રજા રહેશે સ્કૂલમાં અને સોમથી શુક્ર કામ કરવાનું. એક શનિ રવિ રજા રહેશે અને બીજા શનિવાર આખો રહેશે, એવું છાપાએ લખી નાખ્યું. અમે હજી શનિ રવિ તો જઈએ છીએ. એટલે મતલબ છાપાના ન્યૂઝ એ ઓથેન્ટિક ગણાય નહીં. કોઈ પણ સમાચાર ચેનલ એ પણ ઓથેન્ટિક સંપૂર્ણપણે ગણાય નહીં. અત્યારે તો આમ જોઈએ તો થોડો ઘણો કોઈ છાપા ઉપર વિશ્વાસ મૂકવો હોય તો ફૂલ છાપ ઉપર, અને કોઈ ચેનલ ઉપર તો વિશ્વાસ મૂકવા જેવું રહ્યું જ નહીં, સિવાય કે દૂરદર્શનની સમાચાર ચેનલ. બાકી આ બધા તો ન્યૂઝને બદલે વ્યૂઝ આપે છે. તો માહિતીનો સૌથી મોટો સ્ત્રોત, શક્તિશાળી સ્ત્રોત એ સંસદ છે. સંસદની ચર્ચા, પ્રશ્નો, એના દ્વારા તમે સત્તાવાર માહિતી પૂરી પાડી અને લોકોને વિવિધ બાબતો વિશે સંસદ આપણી માહિતગાર કરે છે. તો સંસદના કારણે તમારું બંધારણનું નોલેજ ખૂબ વધશે. બીજું આ એક અઘરો પ્રશ્ન, ન્યાય વિષયક કાર્ય સંસદ વળી શું કરે છે સાહેબ? કારણ કે એના માટે તો ન્યાયપાલિકા છે. તો ન્યાય વિષયક કાર્યો પણ સંસદ કરે છે. જેમ કે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશ, મુખ્ય ચૂંટણી કમિશનર વગેરે પર મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી દૂર કરવાની સત્તા ધરાવે છે. માનો કે આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગની પ્રક્રિયા આવે તો ક્યાં ચાલે? સંસદમાં ચાલે. અને ત્યારે સંસદે જે કામ કર્યું એ કામને તમે કેવું કામ કહેશો? તો એ કામ જ્યુરિડિશિયલ વર્ક છે કહેવાય. એટલે ન્યાય વિષયક કામ જ કર્યું ગણાય. ત્યાર પછી ચૂંટણી વિષયક કાર્ય. તમે જાણો છો કે આ દેશનું ચૂંટણી કમિશનર આમ અલગ રીતે કામ કરે છે, પણ દેશના મુખ્ય પદાધિકારી જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આમની ચૂંટણી અંગેનું કામ, આપણા મતદાર મંડળનું કામ એ સંસદ કરે છે. કટોકટી સંબંધ, ઇમરજન્સી ફંક્શન, સંસદ દ્વારા 3 પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ એટલે કે રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને આર્થિક કટોકટી એ સ્વીકૃતિ આપવાનું કામ પણ સંસદ કરે છે. એટલે ચૂંટણી અને કટોકટીનું કામ પણ આ દેશમાં ઇલેક્શન રિલેટેડ વર્ક ને ઇમરજન્સી રિલેટેડ વર્ક એ પણ સંસદ કરે છે. એટલે આપણા દેશના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને ચૂંટવાનું કામ છે એના અંગેના મતદાર મંડળની બધી જ તૈયારીઓ સંસદ કરે છે. કટોકટી મૂકવાનું કામ, 3 પ્રકારની કટોકટી આપ બધા જ જાણો છો, 352, 356, 360. તો એ પણ છે એ આપણી સંસદ છે એ કરે છે. સંસદને કેટલા બધા કામ હોય છે એ હવે તમે આજે જાણ્યું છે. લોકમત વિશે ચર્ચા વિચારણા એ બહુ અગત્યની વાત છે કે સંસદમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો પ્રતિનિધિઓને શું કામ મોકલે છે? દાખલા તરીકે ગુજરાતમાંથી તમે લોકસભા રાજ્યસભામાં શું કામ મોકલા કેટલાક માણસોને? તો એ ગુજરાતનું ત્યાં પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એટલે શું? તો કે ગુજરાતના પ્રશ્નોને ત્યાં જઈને વાચા આપે છે. તો તમે કહો સાહેબ અમારા કેટલાક ધારાસભ્યો તો ત્યાં જઈને સંસદ સભ્યો ધારાસભ્યો છે એ બેઠા રહીશ, કેટલાક ધારાસભ્યો વિધાનસભામાં બેઠા રહીશ અને કેટલાક છે એ સંસદ સભ્યો છે એ લોકસભામાં બેઠા રહીશ, કેટલાક છે રાજ્યસભામાં બેઠા રહી. તો કોઈ પ્રશ્ન જ નથી પૂછતા. તો હવે તમે એવા માણસને પસંદ કર્યો છે એમ માની લેવાનું રહે કે અથવા તમારે કઈ પ્રશ્ન જ નહીં હોય, તમારે ત્યાં રામ રાજ્ય હશે. કેમ કે નો કરતા હોય તો શું કરવાનું રહે? નો કરતા હોય તો તમારે તમારા સંસદ સભ્યને રજૂઆત કરાય, પાર્ટી અધ્યક્ષને રજૂઆત કરાય. કાલે જ મોબાઈલમાં પ્રશ્ન આવ્યો કે સાહેબ હું ફલાણા જિલ્લામાંથી છું, અહીંયા રોડ ઉપર અમારા ધારાસભ્ય ધ્યાન નથી આપતા, તો અમારે શું કરવાનું? તો પહેલા તો ધારાસભ્યને કહેવાનું, ધારાસભ્ય કીધું જવાબ નથી આપતા, તો હવે સંસદ સભ્યને કહેવાનું, સંસદ સભ્ય પણ ધ્યાન નથી આપતા, તો હવે પાર્ટી અધ્યક્ષને કહો. તમે તો વડાપ્રધાનનું ઈમેલ પણ હવે તમારી સમક્ષ થતું છે. તમે ગમે ત્યાં છે વડાપ્રધાનનું ઈમેલ, તમારા મુખ્યમંત્રીનું ઈમેલ, આ બધાના ઈમેલ તમને આપવામાં આવ્યા છે. તમે કોઈનો પણ કોન્ટેક્ટ ગમે ત્યારે કરી શકો અને જો તમારી વાતમાં ખરેખર તથ્ય હશે તો ચોક્કસપણે કામ તો છે એ થશે. અને વાતમાં તથ્ય હશે જ તે, પણ આપણે ત્યાં સુધી પહોંચતા નથી જ્યાં સુધી આપણે પહોંચવું જોઈએ. આપણે લોકો દ્વારા ઝુંબેશ કરી અને પોસ્ટકાર્ડ ઝુંબેશ પણ ચલાવી શકાય, ઘણું બધું થઈ શકે. આ લોકમત છે. સંસદમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
એટલે પ્રતિનિધિત્વ કરવું એટલે તમારા પ્રશ્નો ત્યાં જઈને પૂછવા કે ભાઈ અમારે રાજુલાને આ જરૂરિયાત છે, સાવરકુંડલાને આ જરૂરિયાત છે, રાજકોટને આ જરૂરિયાત છે, જેતપુરને આ જરૂરિયાત છે, ગાંધીનગરની આ જરૂરિયાત છે. તો લોકોની આકાંક્ષાઓ અપેક્ષાઓનું પ્રતિબિંબ પાડવાનું કામ આ લોકો કરે છે. આપણી આખી લોકસભા અને આપણી આખી રાજ્યસભા એ તમારા જ વિચારોનું પ્રતિબિંબ ત્યાં પાડે છે. આ ચર્ચા વિચારણા દ્વારા પ્રજાના આક્રોશને વ્યક્ત કરી અને એ સેફટી વાલ્વની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સેફટી વાલ્વ શું છે? એટલે માનો કે આંસુ એ સેફટી વાલ્વ છે. એટલે મુખીજમાં હો અને હું રડી લઉં તો મારી ખીજ છે આંસુ ભેગી નીકળી જાય, એને સેફટી વાલ્વ છે એ કહેવાય. તો સેફટી વાલ્વનું કામ સંસદ કઈ રીતે કરે છે? તો લોકોના આક્રોશને વ્યક્ત કરી, નહીં તો શું થાય? નહીં તો આ દેશમાં ખૂનામરકી થાય, આંદોલન ફાટી નીકળે. પણ લોકસભા દ્વારા એના પ્રશ્નોને વાચા મળી જાય તો આંદોલન ન ફાટી નીકળે. આ કેટલી સરસ વાત! સેફટી વાલ્વની ભૂમિકા પણ આપણી સંસદ છે એ ભજવે છે. ત્યારબાદ શપથ અથવા પ્રતિજ્ઞા, ઓથ ઓર અફર્મેશન. તો કોણ આપણા સંસદ સભ્ય અને આપણા ટૂંકમાં લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સભ્ય એને શપથ કોણ લેવડાવે? દરેક ગૃહના સભ્યો જે તે ગૃહના અધ્યક્ષ પાસે, એટલે લોકસભા હોય તો સ્પીકર અને રાજ્યસભા હોય તો સભાપતિ પાસે પોતાના બંધારણીય હોદ્દાના શપથ લે છે. પરંતુ મંત્રી પરિષદના મંત્રી રાષ્ટ્રપતિ પાસે શપથ લે છે. જે મંત્રીમંડળ આપણું છે એને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ છે લેવડાવે. બાકીનાને કોણ લેવડાવે? બાકીનાને છે એ સ્પીકર છે એ શપથ લેવડાવે. સ્પીકરને કોણ શપથ લેવડાવે? સ્પીકરને કોઈ શપથ લેવડાવતું નથી. હા, એ સભ્ય તરીકે શપથ લે છે, બાકી એને સ્પીકર તરીકે કોઈ શપથ લેવડાવતું નથી. એવી જ રીતે આપણા ડેપ્યુટી સ્પીકરને પણ કોઈ શપથ લેવડાવતું નથી. આપણા શપથ અથવા પ્રતિજ્ઞાના નમૂના એ કઈ અનુસૂચિમાં આપવામાં આવેલા છે? ચાલો કયો. આપણા શપથ અને પ્રતિજ્ઞાના નમૂના. તો આ વખતે છે આ નહીં, ગયા વખતે વોટ્સઅપમાં કેટલાક વિડીયો વાયરલ થયા હતા કે આપણા મંત્રીમંડળ છે એ રાષ્ટ્રપતિ અને શપથ લેવડાવતા હતા, તો કેટલાક લોકોને બોલતા પણ આવડતું નહોતું. તમે કહેશો આવી ટીકા? આ તો છે, એ તો છે. જો કે એનો મતલબ હું એવો નથી કરવા માંગતો કે એમને બોલતા નથી આવડતું એટલે એ રાજ્ય ન ચલાવી શકે. સંસદના સત્રો, હાલનું સત્ર છે કોરોનામાં ટૂંકું સત્ર અને કોરોનાની અંદર કેવી રીતે બેસવાનું, નહીં તો ખીચોખીચ ભરાયેલું હોય, તમને ખ્યાલ છે. સંસદના સત્રો, સેશન્સ. બંધારણના અનુચ્છેદ 85. બંધારણનો અનુચ્છેદ 85 શું છે? તો કે એમના અનુસાર રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદનું સત્ર બોલાવી શકે છે. જે આ સંસદનું સત્ર બોલાવે એ ભલે સ્પીકર જાહેરાત કરે, પણ બોલાવ્યું કોણે કહેવાય? એટલે તમે મારા ઘેર જમવા આવો તો મેં તમને આમંત્રણ આપ્યું હોય, પણ જ્યાં સુધી મારા ફાધર જીવતા હોય ત્યાં સુધી એમણે જ તમને બોલાવ્યા એવું કહેવાય. તો સંસદના સત્ર વચ્ચે અંતર કેટલું? તો કે બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોય તેનું ધ્યાન પણ રાષ્ટ્રપતિ જ રાખે છે. આથી વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા પડે? 6 મહિના ન કાઢવા હોય તો ઓછામાં ઓછા 2 સત્ર છે બોલાવવા પડે. અનુચ્છેદ 85.2 રાષ્ટ્રપતિ પાસે 2 શક્તિ અથવા અધિકારની જોગવાઈ છે. આપણું 85 છે એ સમયાંતરે સંસદનું સત્ર, 3 સત્ર આપણા સંસદના હોય છે, હમણાં આપણે જોઈ. તો એક તો બજેટ સત્ર સૌથી અગત્યનું, સૌથી ટૂંકું સત્ર હમણાં છે આપણે, ઈ કોને કહેવાય એ બધું જ જોઈ. પણ 85.2 શું છે? તો કે રાષ્ટ્રપતિની 2 શક્તિ. કઈ શક્તિ? નંબર 1, કેબિનેટની ભલામણથી રાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહમાં સત્રાવસાન અથવા સત્ર સમાપ્તિ કરી શકે. અને 2, રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે. તો અહીંયા છે 2 શબ્દ આવ્યા, સત્રાવસાન અથવા સત્ર સમાપ્તિ, અને બીજું લોકસભાનું વિસર્જન. હજી સાહેબ એક ત્રીજો શબ્દ છે, ગૃહ મોકૂફ. તો એ ગૃહ મોકૂફ એટલે શું? પછી સાહેબ એક શબ્દ બીજો સાંભળો તો સાઇની ડાય. આ સાઇની ડાય એટલે શું? સત્રાવસાન એટલે શું ને વિસર્જન એટલે શું? સત્રાવસાન એટલે એક સેશન પૂરું થાય એને સત્રાવસાન કહેવાય, અને પછી જે વચ્ચે વેકેશન મળે એને દીર્ઘ અવકાશ કહેવાય. અને કેટલા ટાઈમ સુધી સત્ર શરૂ નહીં થાય એવી રીતે સત્રાવસાન થાય તો એને સાઇની ડાય કહેવાય. વિસર્જન એટલે સરકારનું પતન થાય અને એ લોકસભા જાય તો એ લોકસભાનું વિસર્જન કહેવાય. બહુ સહેલી વસ્તુ છે અને બહુ સરળતાથી તમને યાદ રહી જાય એવી રીતે હું ભણાવી રહ્યો છું. સંસદના સત્રોની હમણાં ચર્ચા થઈ કે આમ તો સામાન્ય રીતે વર્ષના ઓછામાં ઓછા 2 સત્રો તો બોલાવવા જ પડે, પણ આપણે કેટલા બોલાવીએ છીએ? તો કે આપણે 3 બોલાવીએ છીએ. પરંપરા અનુસાર સંસદના નિયમિત 3 સત્રો તથા ક્યારેક જરૂર પડે તો વિશેષ સત્રનું પણ આયોજન થાય. એક તો બજેટ સત્ર, જે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે 4 મહિનાનું આ સેશન હોય છે. એને વર્ષનું પ્રથમ સત્ર કહેવાય, જેની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ દ્વારા થાય. એનો મતલબ એમ થયો કે 1 ફેબ્રુઆરી એ બજેટનું પ્રથમ સત્ર કહેવાય વર્ષનું, અને એમાં પહેલા સત્રની પહેલી બેઠકમાં રાષ્ટ્રપતિ દ્વારા ભાષણ થાય, જેને આભાર પ્રસ્તાવ કહેવાય. આ સત્ર સૌથી લાંબુ 4 મહિનાનું
અને મહત્વનું સત્ર ગણાય, કારણ કે આ સત્રની અંદર જ દેશના બજેટને મંજૂરી મળે. ત્યારબાદ મોન્સૂન ચોમાસુ સત્ર જે અત્યારે શરૂ હોય એ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 3 મહિનાનું હોય છે. જ્યારે શિયાળુ સત્ર એ 2 જ મહિનાનું, નવેમ્બર, ડિસેમ્બર. આ સત્ર સૌથી નાનું, એટલે કે 60 દિવસનું જ હોય છે, 60-61 દિવસનું. તો આ વચ્ચે ગેપ પડ્યો, એટલે કે જો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, પછી જૂનનો ગેપ પડ્યો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, પછી ઓક્ટોબરનો ગેપ પડ્યો. તો એને દીર્ઘાવકાશ એટલે કે વેકેશનનો પીરિયડ છે એ કહેવાય. તો સંસદમાં આમાં 3 સત્ર ચાલે. સૌથી લાંબુ સત્ર બજેટ સત્ર, સૌથી ટૂંકું સત્ર શિયાળુ સત્ર. બજેટ સત્ર 4 મહિના, મોન્સૂન સત્ર 3 મહિના અને શિયાળુ સત્ર 2 મહિના ચાલે. આ ઉપરાંત જરૂર પડે એ વિશેષ સત્રની જોગવાઈ છે, તો એ જરૂર પડે ત્યારે બોલાવવામાં આવે. ક્યારે જરૂર પડે? કોઈ અગત્યનો મુદ્દો ચર્ચવાનો હોય ત્યારે એની જરૂર પડી શકે, અને સંસદ શરૂ ન હોય તો ત્યારે પણ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. પણ એ સિવાયના સંજોગોમાં વિશેષ સત્ર બોલાવવાનું અગાઉથી નક્કી થયું હોય તો ત્યારે છે એ દીર્ઘાવકાશ ન પણ હોય, અથવા દીર્ઘાવકાશની અવધિમાં ઘટાડો પણ કરવામાં આવે. સંસદના નેતા, કેમ કે એમાં તો બધા નેતા હોય, પણ એક સ્પેશિયલ નેતાનો દરજ્જો છે, લીડર્સ ઇન પાર્લામેન્ટ. હવે એક ગૃહના નેતા અને એક વિપક્ષનો નેતા, આ બે ગૃહ છે ને આપણા, લોકસભા અને રાજ્યસભા, બેમાં બબ્બે નેતા હોય. એક ગૃહનો નેતા અને બીજો વિપક્ષનો નેતા. એવી જ રીતે રાજ્યસભામાં ગૃહનો નેતા અને વિપક્ષનો નેતા. તો 4 નામ મારે જાણવા હોય તો મને જણાવવો જોઈએ. ચાલો, એટલે કે લોકસભામાં ગૃહનો નેતા કોણ અને લોકસભામાં વિપક્ષનો નેતા કોણ, રાજ્યસભામાં ગૃહનો નેતા કોણ અને રાજ્યસભામાં વિપક્ષનો નેતા કોણ. મોટા ભાગે એક નેતા, એટલે કે લોકસભામાં નેતા હોય ને જે મેઇન, એ વડાપ્રધાન બનતા હોય છે મોટા ભાગે, અથવા વડાપ્રધાનની મેં તે. આમ તો એક જગ્યાએ વડાપ્રધાન રહી શકે, મોટા ભાગે લોકસભામાં રહેવાનું પસંદ કરે તો રાજ્યસભાની અંદર બીજો એમના પક્ષનો કોઈ વ્યક્તિ છે એ રાજ્યસભાનો નેતા બને, અને વિપક્ષના નેતા બંનેમાં એક હોય. અચ્છા, તો એવી ચર્ચા હતી કે વિપક્ષનો નેતા તો એ જ બને કે જે પાર્ટીને 10% સીટ મળી હોય, ઓછામાં ઓછી 545 10%, તો એ છે 54.5 થાય. તો એ 54.5 સીટ એટલે 55 સીટ કોંગ્રેસને નથી મળી. તો આપણા વડાપ્રધાન શ્રી એવું કહ્યું, નરેન્દ્ર સાહેબ મોદીએ, કે અત્યારે વિપક્ષનો નેતા કોઈ બનશે નહીં. એટલે લોકસભામાં પ્રશ્ન અત્યારે ઉપસ્થિત છે, અને આપણી સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે એવું ચાલશે નહીં, વિપક્ષનો નેતા તો બેસશે, અને કોઈ નહીં હોય તો સ્પીકરે જરૂર પડે છે એ વિપક્ષની કામગીરી કરી શકે, અને કોર્ટ પણ વિપક્ષની કામગીરી કરી શકે, તો જ દેશને મજબૂત લોકશાહી મળે. આવી સુપ્રીમ કોર્ટે ટકોર કરી. ગૃહના નેતાના નામ પૂછ્યા પછી, લોકસભામાં ગૃહનો નેતા એટલે લગભગ પ્રધાનમંત્રી અથવા પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલ સભ્ય. રાજ્યસભામાં ગૃહનો નેતા એટલે કાં તો પ્રધાનમંત્રી અથવા એના દ્વારા નિમવામાં આવેલ કોઈ પણ રાજ્યસભાનો એક સભ્ય. બંને ગૃહમાં એક વિપક્ષનો નેતા હોય. સામાન્ય રીતે વિપક્ષમાં એવા પક્ષના નેતાની નિમણૂક થાય કે જે સત્તાધારી પક્ષ સિવાયનો હોય, અને જેમના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછા જે તે ગૃહની 10% હોય. અર્થાત લોકસભામાં ગણીએ તો 55 સભ્યો હોવા જોઈએ, રાજ્યસભામાં ગણીએ તો 25 સભ્યો હોવા જોઈએ. અચ્છા, આ દેશને પહેલા વિપક્ષના નેતા ક્યારે મળ્યા? તો 1969 દેશમાં પહેલી વાર વિપક્ષ જેવું અસ્તિત્વમાં આવ્યું, અને પહેલા નેતા લોકસભામાં રામ સુભગ સિંહ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્યામ નંદન મિશ્રા છે એ હતા. આવું પહેલી વખત છે એ બન્યું લોકસભા અને રાજ્યસભામાં. પછીથી તો વિપક્ષનો નેતા કાયમી હોય છે. અચ્છા, વિપક્ષના નેતાએ કરવાનું હું? એની પાર્ટી તો હારી ગઈ હોય છે તો એને બેસવાનું નહીં. એના ખૂબ અગત્યના 6 કાર્યો છે. વિપક્ષના નેતાનું મુખ્ય કાર્ય સરકારની કાર્યોની યોગ્ય આલોચના કરવાની છે. તમે રાડા રાડીને દેખીરો સાંભળો એ કંઈ ઝઘડતા ન હોય, એ બધા સાથે ચા પાણી નાસ્તોય કરતા હોય. ખાલી એમની વચ્ચે જે ભેદ દેખાય છે એ મતભેદ છે, મનભેદ નથી. સરકારના કામનું યોગ્ય રીતે આલોચના કરવી એ તો એમનું કર્તવ્ય છે, એટલે તો ત્યાં એમને બેસાડવામાં આવ્યા છે. તથા એક વૈકલ્પિક સરકારની વ્યવસ્થા કરવાનું હોય. તેથી જ લોકસભા તથા રાજ્યસભાના વિપક્ષના નેતાને વર્ષ 1977 થી આપણે વિશેષ મહત્વ આપ્યું. 1977 થી આપણે એને કેબિનેટ કક્ષાના મંત્રી જેટલો જ દરજ્જો આપી દીધો છે. લોકસભા કે રાજ્યસભાના વિપક્ષનો પગાર 1977 અંતર્ગત આપણે કાયદાકીય રીતે કરવામાં આવ્યા, અને આવા પહેલા કેબિનેટ કક્ષાના મંત્રીની સમકક્ષ આપણા વિપક્ષના નેતા બન્યા કમલાપતિ ત્રિપાઠી. એમને કેબિનેટ કક્ષાના મંત્રી સમકક્ષ પહેલી વખત ગણવામાં આવ્યા. 1977 એ વિપક્ષના નેતાનું પદ કાયદાકીય થયું ત્યારે પહેલા વિપક્ષના નેતા યશવંતરાય બળવંતરાય ચૌહાણ છે એ હતા. મિત્રો બધા જ નામ યાદ રાખી લઈએ. ચાલો ફરી વાર અહીંયા જુઓ.
પહેલા તે વિપક્ષના નેતા લોકસભામાં કોણ બન્યા? તો કે રામ સુભગસિંહ. રાજ્યસભામાં કોણ બન્યા? તો કે શ્યામનંદન મિશ્રા. પછી એમને કાયદાકીય પદ મળ્યું. કોને? આ વિપક્ષના નેતાને કાયદાકીય પદ મળ્યું. પછી કોણ બન્યા? તો કે યશવંતરાય બળવંતરાય ચૌહાણ 77માં. પછી 77માં જેમને કેબિનેટ કક્ષાનું પદ મળ્યું ત્યારે કોણ બન્યા પહેલા? તો કે કમલાપતિ ત્રિપાઠી. લોકસભામાં કોણ બન્યા? યશવંતરાય ચૌહાણ. અને રાજ્યસભામાં કોણ બન્યા? કમલાપતિ ત્રિપાઠી. આ ક્યારે બન્યું? 1977માં. શું બન્યું? બે એમને હોદ્દા આપ્યા. એક કાયદાકીય એટલે કે કાયદાકીય રીતે શ્રેષ્ઠ વિપક્ષમાં, અને બીજું કેબિનેટ કક્ષાના મંત્રીનો સમકક્ષ પગાર અને દરજ્જો. લોકપાલ, માનવાધિકાર આયોગ, કેન્દ્રીય તકીદાર આયોગ સીવીસી અને કેન્દ્રીય સૂચના આયોગની નિયુક્તિ માટે વિપક્ષના નેતાની સહમતિ અનિવાર્ય છે. જરૂરી નહીં, અનિવાર્ય છે. તો આમ વિપક્ષના નેતાનું લોકશાહીમાં ખૂબ મહત્વનું કામ છે, જે તમારે સમજવું જોઈએ. મુખ્ય દંડક, મુખ્ય સચેતક, દંડનાયક, ચીફ વ્હીપ, WHIP, વ્હીપ આ શબ્દ બહુ અગત્યનો છે. મુખ્ય દંડક એક પદાધિકારી હોય છે. આ પદાધિકારી કોણ? આપણે તો પહેલી વાર નામ સાંભળ્યું, વ્હીપ, WHIP. આમ તો વ્હીપનો અર્થ થાય ચાબુક. જે એના પક્ષના સભ્યોને ચાબુક મારે એવી કે ચાબુક જેવા વાક્યો બોલે, કે પછી એનું કામ શું? આમાં કામ તો કઈ સ્પષ્ટ નથી થતું, તો ચાલો કામ સ્પષ્ટ કરીએ. મુખ્ય દંડક એક પ્રકારનો પદાધિકારી છે. એ કેમ વાઇઝ હોય? ગૃહ વાઇઝ હોય કે કઈ રીતે હોય? એ પાર્ટી વાઇઝ હોય. દરેક રાજનૈતિક પક્ષ દ્વારા સંસદના સદસ્યોમાંથી બનાવવામાં આવે. એટલે દરેક પાર્ટીનો એક વ્હીપ હોય. આ દરેક પાર્ટીનો એક વ્હીપ હોય. એ શું કરે? તો કે સંસદ સભ્યોના વ્યવહાર ઉપર નિયંત્રણ રાખે. એટલે હજી સાહેબ નો સમજાણું. એટલે માનો કે આજે લોકસભામાં એક અગત્યનો કાયદો પસાર થવાનો હોય, તો ભાજપના જેટલા સભ્યો હોય એને હાજર રાખવાનું કામ કોણ કરે? જેમ કે વડાપ્રધાન. નહીં, વડાપ્રધાન ન કરે, વ્હીપ કરે. વ્હીપ બધાને ફોન કરીને બોલાવશે, અને વ્હીપ કે એમ ન કરે એને સજા થાય. જો એને સંસદ સજા ન કરે પણ પક્ષ તો કરે જ ને. દંડકનું મુખ્ય કાર્ય પોતાના પક્ષના નેતાઓને ગૃહમાં ઉપસ્થિત રાખવા, કોઈ પણ વિષય ઉપર ગૃહમાં મતદાન સમયે સભ્યો ચોક્કસ મુદ્દા પર પક્ષના વલણને વળગી વરિષ્ઠ સભ્યો દ્વારા દિશા મુજબ મત માટે સહયોગ કરે છે. દંડકનું કામ હું? પોતાના પક્ષને બાંધી રાખવાનું. અને એટલે જ તે જેનું કોમ્યુનિકેશન પાવરફુલ હોય, જેનો સૌથી વધુ હોલ્ટ હોય ને જે થોડું કડક વલણ ધરાવતું હોય, એને વ્હીપ બનાવવામાં આવે છે. તો ચાલો મને જણાવવું જોઈએ, હાલના ભાજપના વ્હીપ કોણ? કોંગ્રેસના વ્હીપ કોણ? અને બીજી કોઈ પાર્ટીને જણાવવો હોય તો મને જણાવી દો, પણ બે ના તો જણાવો. પછી હવે બીજો પ્રશ્ન, વ્હીપ ગૃહ વાઇઝ અલગ અલગ હોય, એટલે કે લોકસભામાં ભાજપનો વ્હીપ, રાજ્યસભામાં ભાજપનો વ્હીપ, લોકસભામાં કોંગ્રેસનો વ્હીપ, રાજ્યસભામાં કોંગ્રેસનો વ્હીપ. આમ અલગ અલગ હોય કે એક જ હોય? એની ચર્ચા પણ તમારે મારી સાથે કરવાની રહેશે. મુખ્ય સચેતકના આદેશને અવગણીને મતદાન કરે એટલે કાં તો હાજર ન રહે, વ્હીપે કીધું હોય ટેલિફોન મારફત ને હાજર ન રહે, અથવા હાજર રહે અને આત્મઘાતી ગોલ કરે. આત્મઘાતી ગોલ કોને કહેવાય? તો તમે તમારા ગોલ પોસ્ટમાં નાખી દો અને આત્મઘાતી ગોલ કહેવાય. ઘણી વાત ઘણા રાજી થઈ જાય, ત્યાં કોઈ ના જ નહોતું પાડતું અને કઈ કોઈ વિરોધ નહોતો, પણ ન્યાતનો જ વિરોધ હોય ને, કારણ કે એ તો તમારા ખિલાફ ગોલ ગણાય. એટલે સમજો, ભાજપ કાયદો લાવતું હોય ને ભાજપની વિરુદ્ધમાં ભાજપનો જ કોઈ વ્યક્તિ મતદાન કરે, તો એને વિરુદ્ધ કાર્યવાહી છે કોણ કરે? સચેતક. એટલે કે આ જણાવે અને પછી છે પક્ષ કાર્યવાહી કરે. આને દંડનાયક એટલે કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં આવો કોઈ વ્હીપ નામના શબ્દનો ઉલ્લેખ નથી. વર્ષોથી સરકારની એક પરંપરા ચાલી આવે છે, એના આધારે આપણે આ વ્હીપનું અસ્તિત્વ છે એનું નિર્માણ છે એ કર્યું છે. સત્ર સમાપન કેટલી જાતનું? આમાં જો અમે 3 જાતનું લખ્યું છે. એડજોર્નમેન્ટ, એડજોર્નમેન્ટ, એડજોર્નમેન્ટ. પણ આ એડજોર્નમેન્ટ એટલે છે શું? ગૃહના એક સત્રમાં ઘણી બેઠકો સિટિંગ થાય, અલગ અલગ પ્રકારની. એક સત્ર હોય તો એમાં આજે મળ્યા, કાલે મળ્યા, એકાદ દિવસ મોકૂફ રહ્યું, પાછું શરૂ થાય, તો એ ઘણી બધી બેઠક કહેવાય. ગૃહના અધ્યક્ષ દ્વારા સંસદના ચાલુ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવતા સંક્ષિપ્ત અવકાશને સ્થગન કહેવાય. જરૂર પડે વચ્ચે જ્યારે અટકાવવામાં આવે એને સ્થગન કહેવાય. સ્થગન કેટલું ચાલે? એડજોર્નમેન્ટ. જો આને સત્ર મોકૂફી અથવા સ્થગન એવા બે નામ આપ્યા છે. સ્થગન જુદું છે, સત્ર મોકૂફી જુદું છે, સત્ર સમાપ્તિ જુદું છે. પણ સ્થગન અને સત્ર મોકૂફીને આપણે લગભગ એક ગણીએ છીએ. 1 મિનિટનું હોઈ શકે, 1 કલાકનું હોઈ શકે, 1 દિવસનું પણ હોઈ શકે અને 1 અઠવાડિયાનું પણ હોઈ શકે. સામાન્ય રીતે ગૃહમાં દિવસમાં 2 બેઠકો થાય આખા દિવસમાં. એક સવારે 11 થી 1 અને બપોરે પછી 2 થી 6. આવી 2 બેઠક મોટા ભાગે એક દિવસની થાય. સ્થગનથી ગૃહનું અધિવેશન, સત્ર સમાપ્ત નથી થતું. સમજો, સ્થગનથી શું થાય? સ્થગનથી થોડીક વાર માટે કાર્યવાહી સ્થગિત થાય.
સ્થગન દરમિયાન ગૃહની કાર્યવાહીને થોડોક સમય બંધ કરી દેવામાં આવે. આ સ્થગનની અસર પૂરી થાય એટલે ગૃહનું અગાઉનું બાકી કામ હોય એની ઉપર ચર્ચા કરવામાં આવે છે. કોઈ સત્ર મોકૂફી થાય, માનો કે દેશના કોઈ આમ એવું આપણે ન ઈચ્છીએ પણ કોઈ નેતા ગુજરી ગયા 5 દિવસ બંધ રાખવામાં આવ્યું એટલે સ્થગન આવ્યું, તો ખરડાને શું અસર થાય ત્યારે પસાર થતા હોય? ખરડાને સ્થગનની કોઈ અસર થતી નથી. સ્થગન એટલે તો એક પ્રકારનો રિસેસ છે. રિસેસ પહેલા સાહેબ દાખલો ગણાવતા હોય તો રિસેસની એના ઉપર શું અસર થાય? તો રિસેસની સાહેબ કઈ થોડી અસર થાય, તો દાખલો પછી પાછા બધા આવે તો આગળ ચાલે, એવું તમને હું શિક્ષકોની ભાષામાં સમજાવું. ત્યાર પછી અનિશ્ચિત કાળ માટે સ્થગન, જેને સાઇની ડાય કહેવાય. જ્યારે અનિશ્ચિત કાળ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે તો એના માટે અંગ્રેજીમાં સાઇની ડાય એવો શબ્દ છે. આગામી બેઠકનો દિવસ નક્કી ન કરે એને સામાન્ય રીતે જ્યારે ગૃહનો અંતિમ દિવસ હોય, એટલે કે લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય ત્યાર પછી હવે નવી બેઠક ક્યાંથી બોલાવશે? તારીખ થોડી કહી શકાય. ચૂંટણી ક્યારે થાય, એનું રિઝલ્ટ ક્યારે આવે, એ કઈ નિશ્ચિત ન હોય. એટલે અનિશ્ચિત કાળ માટે જ્યારે તમે સ્થગિત કરો, એવડો મોટો રિસેસ પાડો, તો એને સાઇની ડાય એટલે અનિશ્ચિત કાળ માટે સ્થગન, એડજોર્નમેન્ટ સાઇની ડાય એવું કહેવામાં આવે. એ ક્યારે થાય? તે લગભગ સરકાર જાય, છેલ્લો દિવસ હોય, પછી પાછા ક્યારે મળવાના એ નક્કી ન હોય, ત્યારે સાઇની ડાય બોલાવવામાં આવે. તો સાહેબ સત્રાવસાન ને સત્ર સમાપ્તિ એટલે શું? તો કે આપણો બંધારણનો અનુચ્છેદ 85.2 ક એના અનુસાર રાષ્ટ્રપતિ જરૂર પડે ગૃહોની અથવા બેમાંથી કોઈ પણ ગૃહની સત્રાવસાન સત્ર સમાપ્તિ કરી શકશે. જો સત્રાવસાની વિસર્જન નથી, કારણ કે વિસર્જન હોય તો રાજ્યસભાનું થાય જ છે નું. સત્રાવસાન એટલે સત્રની સમાપ્તિ. કેમ કે એ સાહેબ ન સમજાણો તો 3 સત્ર હોય છે ને બેના, એટલે કે બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને શિયાળુ સત્ર. તો એ જ્યારે પૂરું થઈને વચ્ચે જે ગેપ પડે છે જાન્યુઆરી ઓક્ટોબર, તો એને શું કહેવાય? તો કે એ સત્રાવસાન કરીને પછી ગેપ પાડવામાં આવે. સત્રાવસાન કોણ કરે? સત્રાવસાન એટલે કે સત્રની સમાપ્તિ, સંસદના ગૃહોનું સત્રાવસાન રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદની સલાહથી થાય. એટલે કે મંત્રી પરિષદ કરે કોણ? તો કરે છે રાષ્ટ્રપતિ. ગૃહમાં સત્રાવસાનની પ્રક્રિયામાં અગાઉના ગૃહના કાર્યો અથવા ખરડાઓ સમાપ્ત થતા નથી. એટલે કે શિયાળામાં જાય અને પાછા બજેટ સત્રમાં આવે તો જે ખરડાઓ બાકી રહી ગયા હોય એ સમાપ્ત થાય નહીં. તો સમાપ્ત થાય ક્યારે એ હમણાં જોઈએ. વિસર્જન, આ બહુ અગત્યનો શબ્દ, ડિસોલ્યુશન, વિઘટન. વિસર્જન સત્ર સમાપ્તિથી અલગ છે. સત્ર સમાપ્તિ એટલે પ્રોરોગેશન એ આખી અલગ વસ્તુ થઈ. ગૃહનું એક સત્ર સમાપ્ત થાય, જ્યારે વિસર્જન આખા ગૃહને જ સમાપ્ત કરી દે છે અને માત્ર લોકસભાનું જ થાય. અને લોકસભાનું વિસર્જન ભારતમાં રાષ્ટ્રપતિ કરી શકે. તો બંધારણના અનુચ્છેદ 85.2 અનુસાર લોકસભાનું વિસર્જન કરી શકશે. લોકસભાનું વિસર્જન કરે મતલબ સરકાર ગઈ, હવે નવી ચૂંટણી છે એ આવશે. તો હવે એ સંજોગોમાં ખરડાનું શું થાય? એ પ્રશ્ન હવે અગત્યનો. અહીં હમણાં તે તમને જવાબ મળશે, પણ આને કહેવાય વિસર્જન, કે જેમાં સમગ્ર ગૃહ જ છે એ સમાપ્ત છે એ થઈ જાય. અહીંયા નોંધનીય છે કે સામાન્ય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરે છે. એટલે મંત્રીમંડળનો કાર્યકાળ પૂરો થયો અથવા એમને લાગતું હોય કે હવે વચ્ચે ચૂંટણી આપી દેવી છે, થોડોક સમય વાર છે, તો એ સભામાં એ મંત્રીમંડળ છે ધારે તો લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ દ્વારા કરાવી શકે છે. પણ કેટલીક અપવાદરૂપ બાબતમાં રાષ્ટ્રપતિ જે તે મંત્રી પરિષદનો સલાહનો અસ્વીકાર કરી શકે. એ કઈ રીતે ન સમજાણો? એટલે મંત્રીમંડળ રાષ્ટ્રપતિને એમ કે ગૃહનું વિસર્જન કરો, તો રાષ્ટ્રપતિ સામાન્ય રીતે તો હા પાડે જ, પણ જો એ મંત્રીમંડળ વિશ્વાસનો મત હારી ગઈ હોય તો લોકસભાની અંદર છે એ રાષ્ટ્રપતિ આ સલાહને માનવા બંધાયેલા નથી, ના પણ પાડી શકે. પણ ના પાડે તો પછી પાછા કરે શું એ પ્રશ્ન આવે. તો એ પણ મોટા ભાગે છે એ રાષ્ટ્રપતિ સલાહ માને છે, પણ બંધાયેલા નથી. ક્યારે બંધાયેલા નથી? કે જ્યારે સંસદની અંદર એટલે લોકસભાની અંદર સરકાર વિશ્વાસનો મત હારી ગઈ હોય તો એ સરકાર જ નથી અને હવે રાષ્ટ્રપતિ એનું માનવા બંધાયેલા નથી. દીર્ઘાવકાશ, વિશ્રાંતિકાળ, રિસેસ, સત્રાવસાન અને નવા સત્રની શરૂઆત વચ્ચેનો ગાળો એને દીર્ઘાવકાશ કહેવાય. મેં તમને કીધું તું રિસેસ કોને કહેવાય? તો જે જાન્યુઆરી છે એ મહિનો રિસેસનો હોય, ઓક્ટોબર મહિનો છે એ સંસદ સભ્યો માટે રિસેસનો હોય. પંગુ સત્ર, લંગડું સત્ર, લેમ ડક સેશન, એ કોને કહેવાય? તો કે નવી લોકસભાની ચૂંટણી થઈ, નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત ચૂંટાણા પછી અને મંત્રીમંડળની રચના પહેલા. હવે બરાબર સાંભળજો, નરેન્દ્રભાઈ મોદીની બધા જ્યારે ચૂંટાયા અને હજી મંત્રીમંડળ બન્યું ન હોય એ પહેલા એક લોકસભાનું સેશન મળે, એટલે કે અંતિમ સેશન હોય.
એને પંગુ સત્ર કહેવામાં આવે, કારણ કે એમાં કોણ હોય, વર્તમાન લોકસભાના સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાયેલા ન હોય એ પણ ભાગ લે છે. એટલે અત્યારે જે જૂની લોકસભા છે એના સભ્યો ભાગ લે. એટલે હું તમને સાદી રીતે સમજાવું. ચાલો, હવે નરેન્દ્ર મોદીની સરકારના 5 વર્ષ પૂરા થશે પછી નવી ચૂંટણી થાય અને નવા લોકો ચૂંટાય, જે ચૂંટાય ત્યારે જૂના લોકો પણ અંતિમ સત્રમાં ભાગ લે અને નવા લોકો પણ રહે, પણ એમાં કઈ કામગીરી ન થાય. એટલે આવા સભ્યો જે કામગીરી ન કરી શકે એને આપણે પંગુ, લંગડા એ કહેવાય, કે જે કાંઈ કામ નથી કરતા. ભારતમાં 1957 પછી હજુ સુધી એવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી જ્યારે સામાન્ય રીતે પંગુ સત્ર અમેરિકામાં સામાન્ય બાબત છે. પંગુ સત્રની વ્યવસ્થા ભારતીય લોકસભામાં હોવા છતાં આપણે પંગુ સત્રની પરિસ્થિતિ ઉદ્ભવી નથી, જ્યારે અમેરિકામાં આ પંગુ સત્ર સામાન્ય બાબત છે. એવો પ્રશ્ન પૂછું તો કે કેમ અમેરિકામાં સામાન્ય બાબત ને ભારતમાં કેમ પંગુ સત્ર થતું નથી? તો એ તમારો આજનો વધુ એક સવાલ જે હોમવર્કમાં રહેશે. અને આ હોમવર્ક છે એ તમારે બધાએ છે એમ મેં એક વ્યક્તિનું નામ આપ્યું, એને મને લખીને આપવાનું છે. એટલે જે લાઈવ ચેટમાં આપણે જેમને સોંપ્યું એમણે મને હોમવર્કના બધા પ્રશ્નો મેં વચ્ચે વચ્ચે પૂછ્યા એ મને એક કાગળમાં લખીને મોકલવાના છે, જેથી મારે વિડીયો રિફર ન કરવો પડે. બીજું, અત્યારે જે વિડીયો છે એની લિંક મૂકી છે લાઈવ ચેટમાં, જોઈ લો. અત્યારે મેં લિંક મૂકી હમણાં. એ લિંક જે મૂકી છે એના એ વિડીયો જોઈને સવાલ તમારે બધાએ કાઢવાના છે. જેટલા લોકો મારી સાથે સંકળાયેલા છે બધાએ કાઢવાના છે, અને એમાંથી તમારા નામ લઈ અને પ્રશ્ન આવતીકાલના સેશનમાં, આમ તો આવતીકાલે બુધવાર છે એટલે આવતીકાલ અથવા ગુરુવારના સેશનમાં આપણે છે પૂછશું. જે મેં ગઈકાલે વિડીયો આપ્યા હતા એમાંથી તમે કેટલાક લોકોએ પ્રશ્ન પૂછ્યા, પણ ઝાઝા લોકો નથી પૂછતા. જેથી બધા લોકો વોટ્સઅપ ગ્રુપમાં જેટલા સભ્યો છે એટલા સવાલ આવે તેથી આપણી લોકશાહી, આપણું બંધારણની લોકશાહી છે એ પરિપક્વ ગણાય. પણ છતાં કેટલાક પ્રશ્નો આવ્યા અને એની ચર્ચા કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન આવ્યો, લોકતાંત્રિક સમાજવાદ એટલે શું? એની ચર્ચા છે એ આપણે કરીએ. લોકતાંત્રિક સમાજવાદ એટલે શું? લોકતાંત્રિક સમાજવાદ એટલે શું, એવો એક પ્રશ્ન તમારામાંથી જ આવ્યો. તો સામાન્ય રીતે સમાજવાદની અંદર મૂળભૂત ફરજો ઉપર ભાર હોય, મૂળભૂત હકો ઉપર નહીં. અને સામાન્ય રીતે લોકશાહીમાં ફરજો ઉપર ભાર હોય, હકો ઉપર નહીં. જ્યારે સમાજવાદમાં ફરજો ઉપર ભાર હોય. ફરીવાર કહું, સમાજવાદ હોય એમાં ફરજો ઉપર ભાર હોય, જ્યારે લોકશાહીમાં હકો ઉપર ભાર હોય. જ્યારે ભારત લોકતાંત્રિક સમાજવાદ છે એટલે આપણે ફરજોને બદલે હક ઉપર વધુ ભાર છે. અને આપણી ફરજો તો છે એ ન્યાયોચિત નથી, એટલે કે કોઈને ઢસડી જઈ શકાતા નથી. એની ચર્ચા આપણે કરી. રાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા થાય, એવો એક પ્રશ્ન છે એ આવ્યો, જે બળિયાદ્રા દિવ્યાબેને પૂછ્યો છે કે રાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા થાય? એનું મતદાર મંડળ હોય એના દ્વારા. પણ રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં કોણ હોય એ ચર્ચા થઈ ગઈ છે આપણે તો. સભ્યો ખરા, પણ કયા સભ્યો મતદાર મંડળના? લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, નિમાયેલા કોઈ પણ નહીં. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું મતદાર મંડળ છે એ આખી સંસદ, બાકી કોઈ નહીં. અચ્છા, ત્યાર પછી ગૌરવભાઈએ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં સંસદીય શાસન પ્રણાલી ચાલુ રાખવી કે એને રાષ્ટ્રપતિ શાસન એટલે પ્રમુખગત શાસન પ્રણાલીમાં તબદીલ કરી નાખવું, એના માટે આપણે એક સમિતિ બેસાડી. ગૌરવભાઈ પટેલ, જે આપણી ગઈ ક્વિઝના વિજેતા છે અને એની પહેલાની ક્વિઝના વિજેતા છે. ગઈ ક્વિઝમાં તો પ્રથમ નંબરે રહ્યા અને એમનો સ્કોર એટલો બધો ઊંચો હતો, 37,000 થી 39,000 વચ્ચે, કે એમને કોઈ આંબી શક્યું નહીં. એવા ગૌરવભાઈ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કઈ સમિતિ બેસાડવામાં આવી હતી જેણે નક્કી કર્યું કે ભારતમાં સંસદીય શાસન ચાલુ રાખવું, અને એ જ સમિતિ આપણને મૂળભૂત ફરજો આપી. ચાલો, એવું કહીએ એટલે હિન્ટ આપું તો આવડી જાય. હજી હમણાં જ ગઈ ને મૂળભૂત ફરજો. સ્વર્ણસિંહ સમિતિ. ભારતમાં પ્રત્યક્ષ લોકતંત્ર લાગુ છે, સાચું કે ખોટું? ભારતમાં પ્રત્યક્ષ લોકતંત્ર લાગુ છે, સાચું કે ખોટું? સાવ
ખોટું. ભારતમાં પ્રત્યક્ષ લોકતંત્ર લાગુ નથી, સ્વિટ્ઝરલેન્ડમાં છે અને એ પણ પ્રત્યક્ષ લોકતંત્ર 100% નથી. નીચેનામાંથી કયા દેશમાં ઉદારવાદી લોકતંત્ર નથી? અમેરિકા, જર્મની, પાકિસ્તાન, ઇટાલી. નીચેનામાંથી કયા દેશમાં ઉદારવાદી લોકતંત્ર નથી? અમેરિકા, જર્મની, પાકિસ્તાન કે ઇટાલી? આમ તો તરત જ ખ્યાલ આવી ગયો. પાકિસ્તાનમાં છે ઉદારવાદી લોકતંત્ર નથી. ત્યારબાદ કયા દેશમાં સામ્યવાદ હતો? પહેલા સામ્યવાદ માટે પ્રખ્યાત દેશ કયો હતો જ્યાં હવે સામ્યવાદ નથી? રશિયા એ સાચો જવાબ છે. ત્યારબાદ આરતીબેન હેરભાઈએ પૂછ્યું છે કે સંસદમાં રિઝર્વેશન મળવું જોઈએ. પણ આરતીબેન, પહેલા તો પ્રશ્ન એ કે સંસદમાં રિઝર્વેશન છે તો એક ગૃહમાં છે ને એક ગૃહમાં નથી. મેં હમણાં જ સમજાવ્યું, રાજ્યસભામાં નથી, લોકસભામાં છે. પણ આરતીબેને પૂછ્યું છે મળવું જોઈએ કે ન મળવું જોઈએ, લાભકારક કે નુકસાનકારક. તો સમગ્ર દેશમાં જ્યારે હોય ત્યારે લાભકારક કે નુકસાનકારક એ ચર્ચા થોડીક વિષયથી દૂર થતી થાય. એટલે કે લાભકારક કે નુકસાનકારક ન હોય, અનામત મળતું હોય તો મળે. રાજ્યસભામાં નથી, લોકસભામાં છે. દેવશીભાઈ માડમે સવાલ પૂછ્યો છે કે કારોબારી તથા સંસદના સંબંધના આધારે લોકતંત્રના કેટલા પ્રકાર પડે? કારોબારી અને સંસદના સંબંધના આધારે લોકતંત્રના કયા પ્રકાર પડે, એટલે કેટલા પ્રકાર પડે? તો આના આધારે લોકતંત્રના 2 પ્રકાર છે એ પડે. મિત્રો, કેટલીક ચર્ચા કરી અને આપણે આપણો લેક્ચર છે એ પૂરો કરીએ. કોણ કયું કાર્ય કરે તો એ હું તમને પૂછતો નથી, જવાબ નથી આપવાના, સાંભળવાનું છે. સત્ર કોણ બોલાવે? સમનિંગ. સત્ર બોલાવવાનું સમનિંગ કોણ કરે? તો સત્ર રાષ્ટ્રપતિ બોલાવે. ભલે સૂચના સ્પીકરે આપી હોય, બોલાવ્યું રાષ્ટ્રપતિએ કહેવાય. સ્થગન, સત્ર મોકૂફી, એડજોર્નમેન્ટ કોણ કરે? ત્યાં રાષ્ટ્રપતિ હોય નહીં. દાખલા તરીકે આ દેશમાં કોઈ અગત્યની વ્યક્તિ મરી ગઈ, હું સંસદ સભ્ય છું, મારે ધ્યાન દોરી અને થોડોક સમય માટે મોકૂફી રાખવી છે, અટકાવવું છે, તો મારે કોને કહેવું પડે? મારે અધ્યક્ષને કહેવું પડે. રાજ્યસભા હોય તો સભાપતિને કહેવું પડે. એટલે મોકૂફીનું કામ છે એની સત્તા કોને? તો કે સભાપતિ અથવા અધ્યક્ષને. અનિશ્ચિત કાળ માટે સ્થગન, સાઈની ડાય પણ કોણ લાવે? એટલે કે સત્રનો છેલ્લો દિવસ હોય ત્યારે સ્પીકર કે સભાપતિ લાવે. પણ સત્રાવસાન અને સત્રની સમાપ્તિ કોણ કરે? શિયાળુ સત્ર પૂરું થયું પછીની જાહેરાત તો કે રાષ્ટ્રપતિએ કરાવરાવી કહેવાય. અને વિઘટન એટલે કે વિસર્જન એ કોણ કરે? રાષ્ટ્રપતિ. એટલે આમ તો તમે એમ યાદ રાખી લો ને કે એક તો સત્ર મોકૂફી અને અનિશ્ચિત કાળ માટે સ્થગન, આ 2 જ વસ્તુ સભાપતિ કે અધ્યક્ષ કરે. બાકીનું બધું કોણ કરશે? તો બાકીનું બધું રાષ્ટ્રપતિ કરે. અને રાજ્યનું ગણવાનું હોય તો રાજ્યનું ગણવાનું હોય તો જ્યાં રાષ્ટ્રપતિ હોય ત્યાં રાજ્યપાલ આવે. બાકી તો બધું સેમનું સેમ જ રહે. ત્યાર પછી સ્થગન અને સત્ર સમાપ્તિ વચ્ચે તફાવત. તો સ્થગન એ સત્રને નહીં, બેઠકને સમાપ્ત કરે છે, જ્યારે સત્ર સમાપ્તિ આખું સત્ર પૂરું કરી દે છે. અચ્છા, સ્થગનની સત્તા કોની પાસે છે? સ્થગનની સત્તા સભાપતિ કે અધ્યક્ષ પાસે છે, જ્યારે સત્ર સમાપ્તિની સત્તા માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. સ્થગન જો પૂરું થાય, માનો કે સ્થગન આવ્યું, તો કોઈ પણ ખરડો જે ગૃહમાં વિચારધીન હોય એના ઉપર કાંઈ અસર નથી થતી, કારણ કે એ રિસેસ છે અને પછીની કામગીરી છે ફરીથી મળે ત્યારે બેઠકમાં છે થાય. સત્ર સમાપ્તિ પણ સામાન્ય રીતે ખરડા પર અસર કરતું નથી, પણ ત્યાર પછી પાછું જ્યારે સત્ર સમાપ્તિ પછી નવું સત્ર આવે ત્યારે બાકી રહેલ કામમાં આગળના સત્રમાં નવી નોટિસ આપવી પડે, કારણ કે ભૂલાઈ ગયું હોય, ઓલામાં કઈ ભૂલાણું હોય નહીં. આ 2 વચ્ચેનો ફરક છે. તો મિત્રો, આ હતો આજનો આપણો બંધારણનો લેક્ચર. ફરીવાર કેટલીક વાત રિપીટ કરીશ કે તમે જે હોમવર્કનો વિડીયો અત્યારે લિંકમાં આપ્યો છે એના આધારે પ્રશ્નો કાઢીને નહીં આપો તો આપણે ના છૂટકે આ બંધારણની સિરીઝ, જે આજનો લેક્ચર બહુ મસ્ત ગયો છે, એ આપણે બંધ કરવી પડશે દુઃખ સાથે. આપણો દરરોજનો ક્રમ આ પ્રકારે રહેશે. આવતીકાલે તમારે 2 વાગે અને રાત્રે છે 9 વાગે હાજર થવાનું છે. કાલે કદાચ મોટો લેક્ચર છે એટલે 9 ના બદલે આપણે 8 કદાચ રાખીએ. એમાં તમારી સહમતિ લઈ લઉં, કારણ કે કાલે આપણો સાંજનો લેક્ચર છે 2 કલાકનો છે, કારણ કે કોન્સેપ્ટ ટોક છે. કોન્સેપ્ટ ટોકની અંદર આપણો પહેલો વિષય છે ભારતીય ધ્વજ સંહિતા અને ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. અને બપોરે કાલે 2 વાગે આપણી ક્વિઝ છે જે અનોખી હશે. ત્યાર પછીથી હવે દરેક લેક્ચર આ પ્રમાણે રહેશે. એટલે કે શરૂઆતમાં 10 અનુચ્છેદ મેમરી ટ્રીકથી તમારા અમારા સવાલ જવાબ ફરજિયાત. એ તમારા અમારા સવાલ જવાબ દરેક લેક્ચરના હવે મને કાઢીને તમારે આપવાના છે. એ ઉપરાંત આપણું મૂલ્યાંકન અને હોમવર્ક વિડીયો. આજે જે મેં પ્રશ્નો પૂછ્યા વચ્ચે એ મને જે જણનું નામ એમાં લખ્યું છે કાઢીને દેશે.
છેલ્લે મૂલ્યાંકન રહેશે આજના લેક્ચરનું. તમે કહેશો આજનું મૂલ્યાંકન આપણે હમણાં છે એ કરી લઈએ. અને હોમવર્ક વિડીયો મેં તમને આપ્યો છે, એના પ્રશ્નો હું કાલે છે પૂછીશ. સ્લાઇડ પહેલેથી પાછી આપણે લઈએ. ચાલો આજનું મૂલ્યાંકન કરી લઈએ ફટાફટ. આજનું મૂલ્યાંકન એટલે આજના જે મેં તમને ભણાવ્યું એના જ કેટલાક પ્રશ્નો આપણે કાઢીને છે તમને આપીએ. ચાલો, તૈયાર? ચાલો, તો ભારતનું ઉપલું ગૃહ કયું કહેવાય? સાવ સહેલો પ્રશ્ન, ફટાફટ જવાબ. ઉપલું ગૃહ કયું કહેવાય? રાજ્યસભા, જે એલ્ડર હાઉસ પણ છે અને જે છે બુદ્ધિશાળીઓનું હાઉસ પણ કહેવાય. લાલ જાજમ છે એ રાજ્યસભા, લીલી જાજમ છે લોકસભા. ત્યાં કલરનું મહત્વ કઈ છે એ તમને વધુ એક હોમવર્ક આપું. કલરનું કઈ મહત્વ છે કે આમ જ બે અલગ પડે એટલા માટે આવા કલર પસંદ કર્યા છે, એ તમારા મને હોતન કહેવાય. ચાલો, ત્યાર પછી આપણે છે આ વ્યવસ્થા ક્યાંથી લીધી? આપણે બાય કેમેરાલિઝમ ક્યાંથી લીધું? જે હમણાં આવ્યા છે એ પાસે પૂછશે. મેં તો મારો કેમેરો રાજકોટથી લીધો. બાય કેમેરાલિઝમ એટલે દ્વિગૃહી વ્યવસ્થા, એ આપણે ક્યાંથી લીધી? હા, એ આપણે બ્રિટનના બંધારણમાંથી લીધી. ત્યાર પછી છે એ કયો ભાગ એટલે આપણી આ સંસદની વાત કયા ભાગમાં કરવામાં આવી છે? અનુચ્છેદ કયા કયા સંસદના 5મા ભાગમાં કરવામાં આવી છે? અનુચ્છેદ કયા કયા બોલી જાઓ. ચાલો, પેલો અનુચ્છેદ તો અહીંયા હામો જ છે. જી, અનુચ્છેદ 79 થી 122. આપણા સંસદના 3 અંગ કયા કયા? અનુક્રમે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. આપણા સંસદના 2 ગૃહના નામ, લોકસભા અને રાજ્યસભા, અત્યારે જે નામ છે એ ક્યારથી પાડવામાં આવ્યા? અત્યારે જે નામ છે તે. જવાબ આમ તો મેં કીધો જ છે, 1954 થી આ નવા નામ છે અસ્તિત્વમાં આવ્યા. આપણી સંસદ માટે કયું વિશેષણ વાપરવામાં આવે છે? કયું ધાર્મિક વિશેષણ? તો આપણી સંસદનો કેટલો સરસ અહીંયા પ્રિવ્યુ દેખાય છે. જોજો, આ લોકશાહીનું મંદિર છે એના માટે એ કહેવાય છે. રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ કોઈ વટહુકમ બહાર પાડે તો કેટલા સમયમાં છે એને મંજૂરી મેળવી લેવી પડે? એટલે કે લોકસભા બેસે, રાજ્યસભા બેસે, પછી કેટલા દિવસ અને કેટલા અઠવાડિયા? 6 અઠવાડિયા અને અથવા 42 દિવસ, બે સરખું જ થાય. મુખ્ય કામ કયું સંસદનું? મુખ્ય કામ કયું? તો મુખ્ય કામ છે એ કાયદા ઘડવાનું કામ સંસદ છે એ કરે છે. કારોબારી ઉપર અંકુશ કઈ રીતે મૂકે? એક રીત જણાવો. કારોબારી ઉપર અંકુશ કઈ રીતે મૂકે? તો કારોબારી ઉપર પ્રશ્ન પૂછીને, સ્થગન કરીને, મોકૂફી લાવીને, અંદાજપત્રની ચર્ચા કરીને, આ રીતે છે એ એની ઉપર દબાવ લાવે છે. નાણાકીય અંકુશ કઈ રીતે ગણાય? સંસદનો નાણાકીય અંકુશ કઈ રીતે ગણાય? તો એનો જવાબ આપો. સંસદનો નાણાકીય અંકુશ સરકાર ઉપર કઈ રીતે છે? એક જ લીટીમાં જવાબ આવશે. સરકાર બજેટ આપ્યા વગર લોકોના નાણાંનો સંચિત નિધિમાંથી ખર્ચ કરી શકતી નથી. ચાલો, ત્યાર પછી કેબિનેટનું નિર્માણ પણ સંસદ કરે છે, એ હું તમને કઈ પૂછતો નથી. પણ દાખલા તરીકે ન્યાય વિષયક કાર્ય સંસદ કેદી કરે? સંસદ ન્યાયપાલિકા તરીકે ક્યારે કામ કરે? સંસદ વળી એક ન્યાય લે, એ તો કાયદા બનાવે. પણ કોર્ટનું કામ સંસદ ક્યારે કરે? કોર્ટનું કામ સંસદ ત્યારે કરે જ્યારે આ દેશના સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના ન્યાયાધીશ ઉપર મહાભિયોગ ચાલતો હોય, ત્યારે છે એ આવું કામ કરે છે. ત્યારબાદ માહિતીનો સ્ત્રોત એ સંસદ છે ગણાય. એ પણ મેં તમને કહ્યું હતું. આ દેશમાં કેટલી કટોકટી આવે ત્યારે સંસદ છે એનું કામ નિભાવે છે. દેશમાં કેટલી કટોકટી આવે? 3 કટોકટી આવે. એનો અનુચ્છેદ બોલી જાવ, જે હમણાં હું લેક્ચરમાં બોલ્યો હતો. 352, 356, 360. અચ્છા, લોકમતનું કામ કરે છે. લોકોનો આક્રોશ સંસદ કરી દે
એટલે સંસદનું એક નામ સરસ આપ્યું છે. એ નામ શું? લોકોનો આક્રોશ વ્યક્ત થઈ જાય ને લોકોને શાંતિ થઈ જાય એટલા માટે આપણી સંસદને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સેફ્ટી વાલ્વ. સેફ્ટી વાલ્વ. આપણા બધા જ સભ્યો છે એને શપથ અધ્યક્ષ લેવડાવે, બરોબર, પણ મંત્રી પરિષદ અને મંત્રીમંડળને કોણ શપથ લેવડાવે? મંત્રીમંડળ અને મંત્રી પરિષદને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. બે સત્ર વચ્ચે ઓછામાં ઓછું વધુમાં વધુ અંતર કેટલું હોવું જોઈએ? 6 મહિનાનું. પણ એ ધ્યાન કોણ રાખે? 6 મહિના થઈ ગયા નિયમ ધ્યાન કોણ રાખે? સ્પીકર નો રાખે, રાષ્ટ્રપતિ. આપણું સૌથી અગત્યનું સત્ર કયું અને કેટલા ટાઈમનું? બજેટ સત્ર 4 મહિના, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. હવે એવું પણ પૂછી લઉં સાથે સાથે, આ જે 4 મહિના છે એની વચ્ચેના સમયને શું કહેવાય? દીર્ઘાવકાશ. આપણું સંસદનો પહેલો દિવસ ક્યારથી ગણાય? એટલે આપણે જે બેસતું વર્ષ એ પહેલો દિવસ ગણીએ. સંસદનો પહેલો દિવસ કઈ તારીખ? 1 ફેબ્રુઆરી. આપણા વિપક્ષના પ્રથમ નેતા લોકસભામાં કોણ હતા? લોકસભામાં કોણ હતા? વિપક્ષના પહેલા નેતા લોકસભામાં રામ સુભગ સિંહ. અને વિપક્ષના નેતાને કેબિનેટનો દરજ્જો મળ્યો ત્યાર પછી રાજ્યસભામાં આપણા વિપક્ષના પ્રથમ નેતા કોણ હતા? કમલાપતિ ત્રિપાઠી. સચેતકનું મુખ્ય કામ શું? સચેતકનું મુખ્ય કામ શું? સચેતકનું મુખ્ય કામ જ્યારે છે એ અગત્યનો કાયદો પસાર થવાનો હોય ત્યારે સભ્યોને હાજર રાખવાનું છે. આમ તો મોટા ભાગે રોજ સંસદમાં કેટલી બેઠક થાય? 2. સમય? સામાન્ય કચેરી કરતા વધુ સમય છે, 11 થી 1 ને 2 થી 6. સાઈની ડાય એટલે શું અને કેદી આવે? સાઈની ડાય એટલે શું અને કેદી આવે? સાઈની ડાય એટલે શું અને ક્યારે આવે? તો સાઈની ડાય એટલે અનિશ્ચિત કાળ માટે ગૃહનું સ્થગન. એ વિસર્જન વખતે ન આવે છે, એટલે વિસર્જન પૂરું થાય એટલે વિસર્જન જેદી થાય છેલ્લો દિવસ હોય ત્યારે પછીની બેઠક ક્યારે મળશે તારીખ નક્કી ન હોય એટલે સાઈની ડાય વિસર્જન વખતે થાય. ત્યાર પછી સત્રાવસાન એટલે શું? તો કે એક સત્ર પૂરું થાય અને રાષ્ટ્રપતિની ઘોષણા, એને આપણે સત્રાવસાન કહીએ છીએ. તો સત્રાવસાન અને વિસર્જનમાં શું ફેર એ આપણે કહી દઈએ. સત્રાવસાન અને વિસર્જનમાં શું ફેર? સત્રાવસાન એ બેઠકની સમાપ્તિ છે, જ્યારે વિસર્જન એ આખા ગૃહની સમાપ્તિ છે. મંત્રીમંડળ છે એ વિશ્વાસ હારી ગયું હોય લોકસભામાં તો પછી રાષ્ટ્રપતિ વિસર્જનની એની વાત માનવા બંધાયેલા છે? નહીં, રાષ્ટ્રપતિ એની વાત માનવા બંધાયેલા નથી. ભારતમાં પંગુ સત્ર ચાલે છે? ભારતમાં પંગુ સત્ર ચાલે છે? હા કે નામાં જવાબ આપવાનો છે. તો ભારતમાં પંગુ સત્રની આવશ્યકતા ઊભી થઈ નથી, આજ સુધી એવું થયું નથી. તો મિત્રો આ તો તમારો અત્યંત રસપ્રદ એવો 31મો લેક્ચર. જય ભારત, જય સંવિધાન.